નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ તમામ આશાસ્પદ અને ભવિષ્યના અધિકારી એવા આપ સર્વે ઉમેદવાર મિત્રોનું વર્લ્ડ ઇન બોક્સ પરિવારમાં, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે સાયન્સ અને ટેકનોલોજી આ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ. હું નિકુલ રાવલ આપ સર્વે મિત્રોને 2024-25ના જાહેર થયેલા કેલેન્ડર માટે અત્યારથી શુભકામનાએ પાઠવું છું અને સાથોસાથ કેટલીક વાત એ પણ રજૂ કરવા માંગુ છું કે ભાઈ આ પરીક્ષાઓ જે આવવાની છે એના માટે આપણે અત્યારથી જ કમર કસવી પડશે, મહેનત કરવી પડશે અને તમારી જીપીએસસીની તૈયારીમાં જે આ સાયન્સ અને ટેકનોલોજી વિષય તમને અભ્યાસક્રમમાં આપવામાં આવેલો છે, જે કરંટ સાથે ઘણો બધો નજીકનો સંબંધ ધરાવે છે, તો આ વિષય હું તમને ખૂબ સરસ રીતે તૈયાર કરાવડાવીશ. અગાઉ પણ 2024ના જ આ વર્ષમાં જાન્યુઆરી મહિનામાં મારો એક લેક્ચર અપલોડ થઈ ચૂકેલો છે. તો જે વિદ્યાર્થીઓ એ નથી જોયો એ વહેલી તકે એ લેક્ચર્સ પણ જોઈ અને એમાં આશરે મેં 40-45 જેટલા મુદ્દાઓ ભણાવ્યા છે એને સરસ રીતે તૈયાર કરી નોટ બનાવી નાખ્યા. આજ આપણે જે કંઈ ભણવાનું છે તેમાં જાન્યુઆરી મહિનામાં, જાન્યુઆરી 2024માં ખાસ તો સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત કેટલીક અગત્યની વિગતો મારે ધ્યાનમાં લાવવાની છે. તો આપણે સાયન્સ અને ટેકનોલોજીનું આજ જે લેક્ચર્સ ભણવાના છીએ મિત્રો, બરાબર, એ લેક્ચર નંબર 2 છે. ઓકે, લેક્ચર નંબર 2 છે. અગાઉ આપણે એક લેક્ચર ભણી ચૂક્યા છીએ અને આજના આપણા જે લેક્ચર છે એની અંદર મુખ્ય કયા કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના છીએ, તો ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલાં તો આપણે એ ધ્યાનમાં રાખવું પડશે મિત્રો કે ભાઈ 1 જાન્યુઆરી 2024ના દિવસે DRDO નામની જે સંસ્થા છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તેનો 66મો સ્થાપના દિવસ આયોજિત થયો. તો 66મો સ્થાપના દિવસ છે, તો DRDO વિશે હું તમને માહિતી આપીશ. ત્યારબાદ જાન્યુઆરી 2024માં ડેઝર્ટ સાયક્લોન 2024 નામની કવાયત હાથ ધરવામાં આવી, તો આપણે આજે આના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ સાગર ખેડૂઓને ધ્યાનમાં રાખીને સાગર પરિક્રમાનો 10મો તબક્કો જાન્યુઆરી મહિનામાં આયોજિત થયો, તો આપણે એને ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ ઉગ્રામ નામની એસોલ્ટ રાઇફલ ચર્ચામાં છે. ત્યારબાદ P-8I જે ભારતીય નૌસેના સાથે સંકળાયેલું એરક્રાફ્ટ છે, એને એક એક્સરસાઇઝમાં ભાગ લીધો છે, તો આપણે એને ધ્યાનમાં રાખવું પડશે. ત્યારબાદ દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર, આ એક ડ્રોન છે, 2024ના જાન્યુઆરી મહિનામાં તે ચર્ચામાં રહેલું છે, બરાબર, તો આપણે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખીશું, દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર. ઓકે, ત્યારબાદ ભારતીય સ્થળ સેનાએ એટલે કે આર્મીએ 2024ને કયા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, તો આ મુદ્દો પણ પ્રશ્ન બની શકે. ત્યારબાદ સહયોગ કેજીનને ધ્યાનમાં રાખીશું. આકાશ નેક્સ્ટ જનરેશન મિસાઇલ છે એના વિશે વાત કરવી છે. અયોધ્યા નામની કવાયત હમણાં હાથ ધરવામાં આવી છે, તો આપણે એને ધ્યાનમાં રાખીશું. આ ઉપરાંત આપણે બીજા કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા છે, તેમાં ઓપરેશન સર્વશક્તિને આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, ઓપરેશન સર્વશક્તિને આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ ઓપરેશન જે ખંજર છે તેને ધ્યાનમાં રાખીશું, બરાબર, ઓપરેશન ખંજર છે એને ધ્યાનમાં રાખીશું. ડેઝર્ટ નાઇટ નામનું ઓપરેશન ચર્ચામાં હતું, એને ધ્યાનમાં રાખવું પડશે. અસ્ત્ર મિસાઇલ વિશે આપણે આ લેક્ચરમાં વાત કરવી છે. ઈરાન જે છે એને પોતાના કેટલાક સ્વદેશી ડ્રોન્સ ડેવલપ કર્યા છે, તો એના નામ કદાચ પરીક્ષામાં આપણને ઉપયોગી થાય, તો એના માત્ર નામ ધ્યાનમાં રાખવાના છે. જેમ હમણાં આપણે થોડા સમય પહેલા ડેઝર્ટ સાયક્લોનની વાત કરી, એવી જ રીતે બીજી એક કવાયત પણ ચર્ચામાં રહી છે જેનું નામ છે એક્સરસાઇઝ સાયક્લોન, તો આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખવી પડે. બહુ જ અગત્યની સદાતનસિક નામની કવાયત પણ હમણાં જ જાન્યુઆરી 2024માં તેનું આયોજન થયું, તો આપણે સદાતનસિક ઉપર પ્રશ્ન બની શકે એને ધ્યાનમાં રાખીએ. ઈસરોએ 1 જાન્યુઆરી 2024ના દિવસે ક્ષ-કિરણોના અભ્યાસ માટે એક્સપોસેટ ઉપગ્રહ લોન્ચ કર્યો. આ ખૂબ IMP ટોપિક થાય, એટલે આપણે આ એક્સપોસેટને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવાની છે. ચીનનું એક અગત્યનું મેન્ઝિયાંગ નામનું અભિયાન છે, તો મેન્ઝિયાંગ કોની સાથે સંબંધિત છે, તેનો હેતુ ઉદ્દેશ શું છે, આપણે એની ચર્ચા કરવી પડશે. અને છેલ્લા ટોપિક તરીકે આપણે નાસાએ તાજેતરમાં એપોફિસ નામના એક લઘુગ્રહનો અભ્યાસ જાહેર કરશે, મતલબ કે ભવિષ્યમાં એપોફિસ નામના લઘુગ્રહનો અભ્યાસ કરશે આવી જાહેરાત કરી, તો એ મુદ્દાને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો દોસ્તો, હવે આપણે 1 by 1 આજે મેં તમને 20 મુદ્દાઓ કીધા, આ 20 મુદ્દાઓ ઉપરની ચર્ચાઓ ચાલુ કરવાની છે. તો સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ તો કે ભાઈ 1 જાન્યુઆરી 2024 છે એ DRDOનો 66મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. 66મો સ્થાપના દિવસ મતલબ 1 જાન્યુઆરી 1958ના દિવસે
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDOની સ્થાપના કરવામાં આવેલી. મિત્રો, આ DRDO જે સંસ્થા છે એનું નામ તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે. કરંટ અફેર્સમાં દરેક મહિનાની અંદર DRDO કોઈ ને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહેતું હોય, કારણ કે એ આપણા દેશની ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળ કામ કરતું એક મહત્વપૂર્ણ સંગઠન છે. એટલે અહીંયા રક્ષા મંત્રાલય એવો મેં તમને ઉલ્લેખ કરેલો છે, બરાબર. ભારત સરકારના રક્ષા મંત્રાલય, ડિફેન્સ મિનિસ્ટ્રી, એના અંતર્ગત કામ કરતું શું છે? એક ઓર્ગેનાઇઝેશન છે. ઓર્ગેનાઇઝેશન એટલે ગુજરાતીમાં આપણે એને સંગઠન કહેશું, બરાબર. અને એ આપણા દેશમાં સંરક્ષણ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ ઉપર કામ કરે છે. વિવિધ સંરક્ષણ ટેકનોલોજીનું નિર્માણ કરે છે, વિવિધ મિસાઇલ્સનું નિર્માણ કરે છે, ઓકે, કોમ્પ્યુટર આધારિત સોફ્ટવેર્સનું નિર્માણ કરે છે. પછી વિવિધ પરિસ્થિતિઓમાં સૈનિકોને મદદરૂપ થાય એટલી ઔષધિઓ, એમના ખોરાક, કપડાં, આવા બધા મુદ્દાઓ ઉપર પણ કામ કરે છે. ધાતુ વિજ્ઞાન ઉપર પણ કામ કરે છે. કહેવાનો મતલબ કે આ DRDO નામની જે સંસ્થા છે એ આપણા દેશમાં મિલિટરી, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ સહિતના સંરક્ષણ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કામ કરતું એક વિશાળ સંગઠન છે, બરાબર. વિશાળ સંગઠન છે જે આપણા દેશને આત્મનિર્ભર રીતે સંરક્ષણ ક્ષેત્રમાં આગળ વધારી રહ્યું છે. ભૂતકાળની ઘણી બધી પરીક્ષાઓમાં આપણને આ DRDOનું પૂરું નામ પરીક્ષામાં પૂછવામાં આવેલું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, આ એનું પૂરું નામ થાય. તો તમારે બધાએ તેનું પૂરું નામ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે પણ તમે આવા નવા નામ સાંભળો છો જે તમારા માટે અજાણ્યા છે, તો તમારે એને લખવા જોઈએ, લખીને તેની પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી કરીને આ પ્રકારના સવાલમાં તમને માર્ક્સ મળે. ઓકે, હવે જો મિત્રો, એની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જાન્યુઆરી 1958ના રોજ. 1 જાન્યુઆરી 1958. એટલે દર વર્ષે 1 જાન્યુઆરીને DRDOનો ફાઉન્ડેશન ડે મનાવવામાં આવે છે. એ દિવસે છેલ્લા 1 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રમાં જેટલી પણ ભારતે આત્મનિર્ભરતાપૂર્વકની સિદ્ધિઓ, બરાબર, સફળતાઓ પ્રાપ્ત કરી છે, એના ઉપર સેમિનાર્સ થાય છે, એની પર ચર્ચાઓ થાય છે. આગામી શું વિઝન છે એના ઉપર પણ ડિબેટ ડિસ્કશન થતું હોય. તો આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો પડશે. જો પરીક્ષામાં તમને પૂછાય કે આ DRDOનું વડું મથક, હેડક્વાર્ટર ક્યાં છે, તો રાજધાની દિલ્હી ખાતે તેનું મુખ્ય મથક, હેડક્વાર્ટર આવેલું છે. આ વિગત આપણે ધ્યાનમાં રાખવી પડશે. તેનું ધ્યેય વાક્ય પણ આપણને કામ લાગી શકે છે, જેને આપણે ધ્યેય વાક્ય મોટો કહીએ, સ્ટ્રેન્થ્સ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ, બરાબર. જો અહીંયા એનો લોગો આપ્યો છે એમાં પણ આપણને અહીંયા આ વિધાન છે એ લખેલું જોવા મળે છે, બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, જેને આપણે અંગ્રેજીમાં કહેશું સ્ટ્રેન્થ્સ ઓરિજિન ઇઝ ઇન સાયન્સ. કોઈ પણ દેશ હોય એની તાકાત ક્યાં છે? સાયન્સમાં રહેલી છે. કોઈ પણ દેશ હોય તેની ક્ષમતાઓ, ઓકે, તેનું સામર્થ્ય, તેની સ્ટ્રેન્થ, શક્તિ, બરાબર, તેનું સામર્થ્ય છે એ ક્યાં છે? સ્ટ્રેન્થ્સ ઓરિજિન, એનું મૂળ ક્યાં છે? વિજ્ઞાનમાં છે. એટલે DRDO આ સૂત્ર ધરાવે છે, બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, ક્ષમતા, તાકાત, બળનું મૂળ કેમાં છે? વિજ્ઞાનમાં છે. તો આ વિધાન આપણે ધ્યાનમાં રાખવું. ઇન ફ્યુચર તમને જ્યારે પણ GPSC પ્રિલિમ્સમાં આવો સવાલ પૂછે તો આ મુદ્દો તમને આવડવો જોઈએ. આ ઉપરાંત તમે આ જે વાક્ય છે એ મુખ્ય પરીક્ષામાં પણ તમને ઉપયોગી સાબિત થશે, બરાબર. તમે જ્યારે કોઈ એસે લખો છો, GSમાં કોઈ આન્સર લખો છો, બરાબર, તો તમે આ વિધાનનો યોગ્ય રજૂઆત કરી શકો છો. આ વિધાન તમે પરિસ્થિતિ મુજબ તમને પૂછવામાં આવેલા ટોપિક પ્રમાણે તમે એનો ઉલ્લેખ કરી શકો છો, બરાબર. DRDO છે એ વર્તમાનમાં કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો દેશના રક્ષા મંત્રાલય હેઠળ કામ કરે છે, સંરક્ષણ મંત્રાલય હેઠળ. તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે ભાઈ વર્તમાન સમયમાં આપણા દેશના ડિફેન્સ મિનિસ્ટર કોણ છે. ઓકે, આ તમારે સવાલનો જવાબ મને કોમેન્ટમાં આપવાનો. વર્તમાન સમયમાં DRDOના વડા કોણ છે? સમીર કામત છે, સમીર V કામત એ વર્તમાન સમયમાં DRDOના વડા છે. તો આટલી બેઝિક માહિતી થઈ મિત્રો. હવે જુઓ, અગાઉ ભૂતકાળમાં એક સવાલ આવો પૂછાયેલો છે, PYQ, મતલબ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન, બરાબર. ભૂતકાળમાં GPSC આવો સવાલ પૂછેલો છે. 1958માં જ્યારે DRDOની રચના થઈ, બરાબર, 1958, એ પહેલા આપણા દેશમાં સંરક્ષણ ક્ષેત્રની અલગ અલગ ટેકનોલોજી વિકસાવવા માટે કેટલીક સંસ્થાઓ, કેટલાક ઓર્ગેનાઇઝેશન, કેટલીક નાની મોટી સંસ્થાઓ કામ કરતી હતી. 1958માં DRDOની જે રચના થઈને એ અગાઉ કામ કરતી આવી મહત્વપૂર્ણ 3 જેટલી સંસ્થાઓને એકબીજા સાથે ભેગી કરવામાં આવી,
કરવામાં આવી, મતલબ એમાલ્ગેશનથી આ સંસ્થા થઈ, ત્રણેય સંસ્થાઓને ભેગી કરવામાં આવી. તો જ્યારે આપણે ડીઆરડીઓની વાત કરીએ તો ડીઆરડીઓ જે સંસ્થા છે, અગાઉની 3 સંસ્થાઓ છે, એ ત્રણેયનો સમન્વય થઈ અને આ ઓર્ગેનાઇઝેશન તૈયાર થાય છે. તો એ 3 સંસ્થાઓ કઈ છે ખાસ ધ્યાન રાખજો. એક છે TDE, ટેકનિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ. ધ્યાન રાખજો મિત્રો, આ પૂછાયેલો ક્વેશ્ચન છે. TDE, ટેકનિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, TDE નામની એક સંસ્થા હતી. આ ઉપરાંત બીજી એક સંસ્થા છે ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન, જેને આપણે કહીએ ડિરેક્ટોરેટ એટલે ડી, ટેકનિકલ ઉપરથી ટી લઈએ, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન ઉપરથી ડી અને પી લઈએ, DTDP. એટલે એક સંસ્થા થઈ ગઈ TDE વત્તા બીજી સંસ્થા થઈ ગઈ DTDP. અને ત્રીજું છે ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશન. તો હું એને ટૂંકમાં લખું છું DSO, ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશન. આ 3 સંસ્થા, ઉપરોક્ત તમામ સંસ્થાઓ, આ પ્રકારનો સવાલ તમને પૂછી શકાય. આ ત્રણેય સંસ્થા ભેગી થઈ ત્યારે આપણને DRDOની રચના થાય એવું જોવા મળે છે. ચલો હવે 2024માં જ્યારે DRDOનો 1 જાન્યુઆરીએ સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, બરાબર, ત્યારે કેટલાક એવા અગત્યના મુદ્દાઓ પણ DRDOના ચેરમેન સમીર કામતે ચર્ચામાં લીધા, બરાબર. દાખલા તરીકે એમાંથી જે કાંઈ આપણને પરીક્ષાલક્ષી ચર્ચા જે છે એમની એ ધ્યાનમાં રાખશું. દાખલા તરીકે પૂના ખાતે, બરાબર, મહારાષ્ટ્રના પૂના ખાતે DRDOની એક બહુ જ મહત્વપૂર્ણ લેબોરેટરી કામ કરે છે, બરાબર. DRDO પોતે ઓર્ગેનાઇઝેશન છે, એટલે સંગઠન છે, એટલે DRDOની હેઠળ આશરે 50-60 જેટલી અલગ અલગ લેબોરેટરીઝ કામ કરે છે. એ બધા સાથે મળીને કોઈ અલગ અલગ ટોપિક ઉપર કામ કરે છે, કોઈ અલગ અલગ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. એટલા માટે એની જે મહત્વપૂર્ણ, હવે 60 લેબોરેટરીના નામ આપણને યાદ ન રહી જાય, પણ એમાંથી આખા વર્ષ દરમિયાન જે 5-10 અગત્યની લેબોરેટરી ચર્ચામાં હોય એને આપણે ધ્યાનમાં રાખવી પડે. દાખલા તરીકે HEMRL નામની લેબોરેટરી ચર્ચામાં રહેતી હોય તો HEMRL, બરાબર, જેનું પૂરું નામ થાય હાઈ એનર્જી મટીરિયલ્સ રિસર્ચ લેબોરેટરી, બરાબર, હાઈ એનર્જી મટીરિયલ્સ રિસર્ચ લેબોરેટરી. આવો સવાલ GPSC પ્રિલિમ્સમાં પૂછી શકે કે ભાઈ હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી છે એ ક્યાં આવેલી છે? પૂના ખાતે આવેલી છે. આનું લોકેશન આપણા માટે ધ્યાનમાં રાખવું પડશે. તો 2023માં મિત્રો આ HEMRL નામની જે સંસ્થા છે તેણે એક અલગથી મહત્વપૂર્ણ સોફ્ટવેર તૈયાર કર્યો છે, ક્વોન્ટિટી ડિસ્ટન્સ સોફ્ટવેર. આ ધ્યાન રાખજો, ક્વોન્ટિટી ડિસ્ટન્સ સોફ્ટવેર, બરાબર. DRDOની કઈ લેબોરેટરી તૈયાર કરે છે? પૂના ખાતે આવેલી HEMRL. તો આ HEMRL આપણા માટે પ્રિલિમ્સમાં ઉપયોગી સાબિત થશે. હું તમને જેટલું કહું છું એટલું તમારે ખાસ આત્મવિશ્વાસથી અને ભરોસાથી યાદ રાખવાનું છે. તમને આનાથી પ્રિલિમ્સમાં માર્ક્સ સારા એવા મળશે. HEMRL નું પૂરું નામ થાય છે હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ. તો આ એક વિગત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. હવે જુઓ, જેમ આ ચર્ચામાં હતું એવી રીતે સાગર ધ્વનિ નામનું જહાજ છે, એના ઉપર પણ સમીર કામત સાહેબ છે, એમણે ઘણા બધા સારા મુદ્દાઓ રજૂ કર્યા આ 1 જાન્યુઆરીની મિટિંગમાં, બરાબર, એમનું જે કોન્ફરન્સ હતી એમાં. તો આ INS સાગર ધ્વનિ, આ INS છે એટલે ઇન્ડિયન નેવલ શિપ થશે, બરાબર. જે જહાજો ભારતીય નૌસેનામાં ઉપયોગમાં આવે છે એના માટે આપણે INS શબ્દ વાપરતા હોઈએ. તો INS મતલબ ઇન્ડિયન નેવલ શિપ. નામ છે સાગર ધ્વનિ. તો આ સાગર ધ્વનિ છે એ કેવા પ્રકારનું જહાજ છે? ધ્યાન રાખવું તો કે ભાઈ સમુદ્રમાં સંશોધન કરવા વાળું જહાજ છે, જે ધ્વનિ આધારિત સંશોધન કામગીરી કરે, અવાજ આધારિત સાઉન્ડ વેવ્સ ઉપર કામ કરે, એટલે આપણે એને સાગર ધ્વનિ કહીએ છીએ. તો આપણે શું ધ્યાનમાં રાખશું? INS સાગર ધ્વનિ, આ જે જહાજ છે, બરાબર, એનું નિર્માણ કરવામાં DRDOનો ખૂબ મોટો ફાળો રહેલો છે. એટલા માટે આ પ્રોડક્ટ છે એ ચર્ચામાં આવેલી છે. ઓકે, તો DRDOએ તૈયાર કર્યું છે INS સાગર ધ્વનિ, જેનો ઉપયોગ અત્યારે નૌસેના કરી રહ્યું છે. તો એ એક સમુદ્રી સંશોધન જહાજ છે, મરીન એસ્કોસ્ટિક રિસર્ચ શિપ, બરાબર. અને એનો વિકાસ કોણ કરે છે મિત્રો? એનો વિકાસ કરે છે આપણી સંસ્થા DRDO. DRDO અંતર્ગતની જે લેબોરેટરી છે, બરાબર, જેને આપણે NPOL તરીકે ઓળખીએ છીએ, નેવલ ફિઝિક્સ એન્ડ ઓશનોગ્રાફિક લેબોરેટરી, જે કેરળના કોચીન ખાતે આવેલી છે. તો અહીંયાથી તમે સમજો મિત્રો, તમને આવો પ્રશ્ન આવે, NPOL નેવલ ફિઝિકલ એન્ડ ઓશનોગ્રાફિક લેબોરેટરી ક્યાં આવેલી છે? કેરળના કોચીન ખાતે. જેમ હમણાં મેં તમને HEMRL જે પૂના ખાતે આવેલી છે તેનો ઉલ્લેખ કર્યો, એવી રીતે આ મુદ્દા ઉપર આવો સવાલ આવી શકે. તો આ આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ચલો, ત્યારબાદ DRDOની આજ મિટિંગની અંદર આપણને એવું જોવા મળે છે કે ભાઈ 2023ના વર્ષમાં
બરાબર 2023માં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એક અગત્યની નવી લેબોરેટરીનું પણ ભારતમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? તો કે ભાઈ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ નજીક વિઝાગ ખાતે. એટલે ઓપ્શનમાં વિઝાગ પણ આવે, વિશાખાપટ્ટનમ આવે, તો એ લેબોરેટરી કઈ એની ઉપર સવાલ આવે તો ધ્યાન રાખવાનું. રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ પ્લાન્ટ છે એ વિઝાગ અથવા વિશાખાપટ્ટનમ ખાતે સ્થાપના થઈ છે. 2023માં થઈ છે, પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ દ્વારા થઈ છે અને DRDO નો આ પ્લાન્ટ છે. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું થાય છે રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ પ્લાન્ટ, બરાબર, વિઝાગ અથવા વિશાખાપટ્ટનમ ખાતે. તો આ બહુ અગત્યના મુદ્દાઓ આપણે અત્યારે ચર્ચામાં લઈ રહ્યા છીએ. તો પહેલો મુદ્દો અહીંયા આપણો ક્લિયર થાય છે. ત્યારબાદ બીજો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો છે જે જાન્યુઆરી 2024માં ચર્ચામાં રહ્યો છે અને એ મુદ્દો છે ડેઝર્ટ સાયક્લોન 2024. ડેઝર્ટ સાયક્લોન, ડેઝર્ટ સાયક્લોન ધ્યાન રાખજો મિત્રો, એક સાયક્લોન આવશે, એક ડેઝર્ટ સાયક્લોન આવશે. આ બંને શું છે? લશ્કરી કવાયત છે, જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ. તો આ ડેઝર્ટ સાયક્લોન આવે તો તમારે જે બે દેશના નામ યાદ રાખવાના છે, ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત, UAE. ઓકે, ખાસ ધ્યાન રાખજો, ઓપ્શનમાં ભૂલ ન પડે. UAE અને ઇન્ડિયા, એની વચ્ચે આ કવાયત જોવા મળે છે. આ કવાયત આપણને કયા સ્થળે જોવા મળે છે? ભારતમાં જોવા મળે છે. ભારતમાં કઈ જગ્યાએ? ડેઝર્ટ એટલે કે રાજસ્થાનમાં. રાજસ્થાનમાં જોવા મળી. 2 થી 15 જાન્યુઆરી 2024 દરમિયાન આ કવાયત આપણને એના ઉપર કામ થતું જોવા મળે છે. એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? અર્બન એરિયામાં એટલે કે શહેરી ક્ષેત્રોમાં જે કંઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ છે, બરાબર, મતલબ કે ટેરરિસ્ટ મુવમેન્ટ એક્ટિવિટી અથવા અન્ય કોઈ પ્રકારના અવરોધો છે જેને આપણે મિલિટરીની મદદથી ત્યાંથી દૂર કરવાના હોય, તો શહેરી ક્ષેત્રોમાં અરસપરસ ભારત પાસે અને UAE પાસે જે રીતે કામ કરવાના અનુભવો છે એનું શેરિંગ, બરાબર, અનુભવો આપલે કરવા, એ આ આખી કામગીરીની મુખ્ય થીમ હતી. તો એને આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ભારત અને UAE છે, આ બંને દેશ વચ્ચે 2008માં પહેલી વખત સંયુક્ત લશ્કરી કવાયત આયોજિત થઈ હતી, બરાબર, અને એ જે લશ્કરી કવાયત હતી એ વાયુસેના સ્વરૂપની હતી, બરાબર, અબુધાબી ખાતે આયોજિત હતી. આ જે છે આ કેવી છે? આ આર્મી સ્વરૂપની છે. તો આ બીજો મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખ્યો, બરાબર. ત્યારબાદ ત્રીજો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે એ છે સાગર પરિક્રમા. સાગર પરિક્રમાનો 10મો તબક્કો જે છે મિત્રો, એ જાન્યુઆરી 2024માં તેના ઉપર કામ આયોજિત થયું, કામ શરૂ થયું. હવે આ સાગર પરિક્રમા છે, બરાબર, આના ઉપર સવાલ એવો આવે કે ભાઈ કયું મંત્રાલય આ કામ કરે છે? ખાસ ધ્યાન રાખજો, અહીંયા મિનિસ્ટ્રીનું નામ હું તમને કહું છું, મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસબન્ડરી અને ડેરિંગ. એટલે જે મત્સ્યપાલનની બાબતો છે, બરાબર, પશુપાલનની બાબતો છે અને જે દૂધની ડેરીઓનું કામ સંભાળે છે, આ આખું જે મંત્રાલય છે એને આપણે કહેતા હોઈએ છીએ મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસબન્ડરી એન્ડ ડેરિંગ. આ મંત્રાલય દ્વારા સાગર પરિક્રમા છે એ ચલાવવામાં આવે છે. એનો મતલબ એ થાય કે ભાઈ ભારતની પાસે આશરે 7,500 કિલોમીટર દરિયાકાંઠો છે અને આ દરિયાકાંઠા ઉપર મત્સ્યપાલનની ખૂબ મોટા પાયે એક્ટિવિટી થતી હોય, એટલે ત્યાં જે સમુદાય વસે છે મિત્રો, એટલે કે જે ફિશિંગ કમ્યુનિટીઝ છે, ફિશરમેન કમ્યુનિટી છે, એટલે કે માછીમારો છે, આ પ્રકારના લોકોને સરકાર ઘણી બધી સહાયતા આપતી હોય છે. જેમ કે એને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત પણ નાણાકીય સહાયતા મળતી હોય. આ ઉપરાંત પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એનો પણ એને લાભ મળતો હોય. પણ ઘણીવાર શું થાય કે આ દરિયાકાંઠે રહેતા સાગર ખેડૂત મિત્રો છે એમને કદાચ સરકારની આ બધી યોજનાઓ અને મળવાપાત્ર જે લાભ છે તેનો પૂરો અંદાજ ન હોય, તેની પૂરતી પ્રોપર માહિતી ન હોય. એટલા માટે થઈને ખાસ ધ્યાન રાખજો, એટલા માટે થઈ આ સાગર પરિક્રમા જે છે આ આખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ જે સાગર ખેડૂત મિત્રો છે એમને આ માછીમારીની પ્રવૃત્તિ માટે સરકાર એમને શું મદદ કરે છે, આ બધા જ મુદ્દાઓ એમને સમજાવવામાં આવે છે. ઓકે, ટેકનિકલી એમને માર્ગદર્શન મળે છે, નાણાકીય એમને ફાયદો થાય એ પ્રકારની માહિતી પણ આપવામાં આવે છે, જેથી કરીને આપણો દેશ મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રમાં વિશ્વમાં આગળ વધે, સાગર ખેડૂત ભાઈઓ છે એની આવક બમણી થાય અને એમની જો આર્થિક સ્થિતિ સુધરશે તો ઓટોમેટિકલી સામાજિક સ્થિતિ ઉપર પણ ફેર પડશે, શિક્ષણની સ્થિતિ ઉપર પણ ફેર પડશે અને આવનારી પેઢીઓ છે વધુ શિક્ષિત થઈ અને વધુ આગળ વધશે. તો આ બધા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા પડે. તો હવે જો ધ્યાન રાખો, જાન્યુઆરી 2024માં જ્યારે સાગર પરિક્રમાનો 10મો તબક્કો આયોજિત થયો, તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો. 10મો તબક્કો છે
બરાબર. 10મા તબક્કામાં કયા પ્રદેશો ધ્યાનમાં લાવવામાં આવ્યા? તો કે ભાઈ આંધ્રપ્રદેશ અને પુડુચેરી. ધ્યાન રાખજો, આ બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે. 10મા તબક્કામાં જે એરિયામાં કેમ્પેન ચલાવવામાં આવ્યું, જે એરિયામાં આ અભિયાનની માહિતી પ્રોપર વેમાં ચલાવવામાં આવી, એ એરિયો કયા છે? તો એ ક્ષેત્રમાં આંધ્રપ્રદેશ આવશે અને પુડુચેરી આવશે. એના મત્સ્યપાલકો, બરાબર, ફિશિંગ કમ્યુનિટીઝ છે, એને માહિતી આપવામાં આવી. બરાબર, એટલે એનું સામાજિક કલ્યાણ થાય અને આ ઉપરાંત જે કિનારાના પ્રદેશો છે, બરાબર, એનો વિકાસ થાય. બરાબર, કિનારાના પ્રદેશો છે એનો વિકાસ થાય, એટલા માટે થઈને આ આખી વિગત ધ્યાને રાખવામાં આવી. હવે જુઓ, સવાલ જે રીતે પૂછાય ને એ તમારે ધ્યાન રાખવાનું. તો આ સાગર પરિક્રમામાં મંત્રાલય મેં તમને લોકોને કીધું, તો મંત્રાલય કયું છે? મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસબન્ડરી એન્ડ ડેરિંગ. તમારે મને કમેન્ટમાં આ મંત્રાલય છે તેના મંત્રીશ્રી કોણ છે તેનું નામ જણાવવાનું છે. બરાબર, એના મંત્રીનું નામ તમારે શોધી અને મને જણાવવાનું છે. હવે જુઓ, ખાસ તો જ્યારે આ સાગર પરિક્રમાનો 10મો તબક્કો ચર્ચામાં આવ્યો ત્યારે બે મુખ્ય બાબત છે એ ચર્ચામાં આવી. કિસાન ક્રેડિટ કાર્ડ, જેની ઉપર ભૂતકાળમાં પણ ઘણી બધી વાર પ્રશ્નો પૂછાઈ ગયા, તો એ ધ્યાનમાં રાખવું પડે. અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, ઓકે, આ પ્રકારની કેન્દ્ર સરકારની યોજનાઓ એને આપણે ધ્યાનમાં રાખવી પડે. તો સૌથી પહેલા આપણે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે માહિતી લઈએ. તો જુઓ દોસ્તો, કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મેં તમને હમણાં જણાવ્યું, કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ભૂતકાળની પરીક્ષાઓમાં સવાલ પૂછવામાં આવેલા છે. બરાબર, કિસાન ક્રેડિટ કાર્ડ KCC ક્યારે શરૂ થયું, કોની ભલામણથી શરૂ થયું, એમાં કેવી કેવી વિગતોનો સમાવેશ થાય છે, આ બધાને ધ્યાનમાં રાખીને GPSC એઝ વેલ એઝ UPSC પ્રિલિમ્સમાં આ સવાલો પૂછાયેલા છે, તો આપણે એને ધ્યાનમાં રાખીએ. કિસાન ક્રેડિટ કાર્ડ RBI ની પહેલ હતી. RBI દ્વારા વર્ષ 1995માં RV ગુપ્તા કમિટીની રચના કરવામાં આવી હતી. ધ્યાન રાખજો, RV ગુપ્તા કમિટી. RBI 1995માં RV ગુપ્તા કમિટીની જે ભલામણો હતી, બરાબર, મતલબ એની રચના કરી અને એની રચના, એ જે રિકમેન્ડેશન આવ્યા, બરાબર, એના જે પણ આપણને સુઝાવ આવ્યા, સજેશન્સ આવ્યા RV ગુપ્તા કમિટી, એના આધારે, ધ્યાન રાખજો, એના આધારે આપણા દેશમાં કિસાન ક્રેડિટ કાર્ડનો કોન્સેપ્ટ ચાલુ થયો. મતલબ કે ખેડૂતોને ખેતી માટે થઈને સરકારે નાના નાના અનુદાનો આપવા જોઈએ, મતલબ કે સ્મોલ ફાઇનાન્સ દેવું જોઈએ, નાની નાની લોન આપવી જોઈએ. તો તમને સવાલ પૂછાય તો RBI દ્વારા લેવાયેલી ઇનિશિયેટિવ, 1995માં રચાયેલી RV ગુપ્તા કમિટી અને એને જે ભલામણો કરી તેના આધારે 98, આ ધ્યાનમાં રાખવું પડશે. બરાબર, 1998માં નાબાર્ડ દ્વારા, ધ્યાન રાખજો, નાબાર્ડ દ્વારા આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાગુ કરવામાં આવી. તો 2-3 એંગલ ધ્યાનમાં રાખવાના છે. RBI ની ભલામણો, 1995માં રચાયેલી RV ગુપ્તા કમિટી, એની રિકમેન્ડેશન્સ એટલે એની ભલામણો, અને એના આધારે 1998માં નાબાર્ડ નામની સંસ્થા, બરાબર, નાબાર્ડ નામની જે સંસ્થા છે એ કિસાન ક્રેડિટ કાર્ડ આ યોજનાનું અમલીકરણ સ્ટાર્ટ કરાવે છે. તો આ નાબાર્ડ એટલે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બરાબર, નાબાર્ડનું પૂરું નામ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે, તો આનું ફૂલ ફોર્મ તમારે ધ્યાનમાં રાખવાનું થાય છે. મેં શું કીધું? આનું ફૂલ ફોર્મ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. હવે હું તમને જે હોમવર્ક આપું છું એ તમારે મને કોમેન્ટમાં નાબાર્ડનું સ્થાપના વર્ષ જણાવવાનું છે ભાઈ, વત્તા તેનું હેડક્વાર્ટર જણાવવાનું છે. આ બે તમારે કોમેન્ટમાં આન્સર કરવાનો છે. બરાબર, નાબાર્ડનું સ્થાપના વર્ષ અને તેનું હેડક્વાર્ટર ક્યાં છે તે. હવે જો આ કિસાન ક્રેડિટ કાર્ડ જે અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે, બરાબર, એ શું કરશે? તો ભાઈ ખેડૂતોને બેંક તરફે મુજબ, મતલબ કે એની જરૂરિયાત પ્રમાણે નાની નાની નાણાકીય સહાયતા, લોન આપવાની વાત કરશે. એટલે આ કિસાન ક્રેડિટ કાર્ડ જે ખેડૂત પાસે હશે એ લોકો બેંક પાસેથી નાનું સ્મોલ ફાઇનાન્સ એટલે કે લોન લઈ શકશે, જે એને એક ચોક્કસ સમયની અંદર ભરપાઈ કરવાની છે. એ ભરપાઈ થયા પછી એને એનાથી વધારે મોટી લોન મળશે. તો અહીંયા આપણે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવા પડે. હવે જુઓ, જે વિધાન વાળા સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન્સ પૂછાય એમાં કેવો ખેડૂત? તો કે ભાઈ જેની પાસે 2 એકર હોય એવો તેમાં અપ્લાય કરી શકે. 2 એકરથી લઈને 1000 એકર સુધીની જમીન ધરાવતો જમીનધારક હોય તેને KCC નો લાભ મળવા પાત્ર છે. એટલે આ આંકડાકીય માહિતી છે એ તમને પૂછી શકાય. આ આંકડાકીય માહિતીઓને ધ્યાનમાં રાખવાની. કેવો ખેડૂત? 2 એકરથી લઈ અને 1000 એકરની જમીન ધરાવતો હોય એને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળવા પાત્ર થાય છે. બરાબર, હવે જુઓ, એ ઉપરાંત બીજા કેટલાક ફેક્ટ છે એને ધ્યાનમાં રાખવાના છે. દાખલા તરીકે
આ જે કેસીસી લોન છે, બરાબર, કેસીસી લોન, કિસાન ક્રેડિટ કાર્ડ લોન, એ મુખ્યત્વે બે સ્વરૂપમાં આપવામાં આવે છે. એક કેશ ક્રેડિટ પણ હોય છે અને એક હોય છે ટર્મ ક્રેડિટ. આ ધ્યાન રાખવાનું છે વિધાનવાળા ક્વેશ્ચનમાં. મતલબ આ થોડોક મુદ્દો ઇકોનોમી ઉપર ઢળે છે, પણ તમારે છતાંય તે જેમાંથી પ્રિલિમ્સના ખાસ ક્વેશ્ચન પૂછાય છે એ એંગલને ધ્યાનમાં રાખવાનો છે. કિસાન ક્રેડિટ કાર્ડની જે લોન છે એ બે સ્વરૂપની હોય, કેશ ક્રેડિટમાં હોય છે, એક ટર્મ ક્રેડિટમાં હોય છે. 5 વર્ષના સમય અંતરાલમાં આ કેસીસી લોન છે એ ભરપાઈ કરી દેવાની હોય છે અને એમાં વ્યાજનો દર વાર્ષિક ધોરણે માત્ર 7% આસપાસ હોય છે. કોણ તમને લોન આપશે? તમને લોન આપતી સંસ્થાઓમાં આ 4 મુખ્યત્વે સંસ્થાઓનો સમાવેશ થાય. ધ્યાન રાખજો, આવા પ્રકારનો સવાલ પૂછાય, કિસાન ક્રેડિટ કાર્ડ લોન કઈ કઈ સંસ્થા આપી શકે? કોમર્શિયલ બેંક આપી શકે, રિજનલ રૂરલ બેંક આરઆરબી હોય એ આપી શકે, સ્મોલ ફાઇનાન્સ બેંક્સ જે હોય એ આપી શકે, ને સહકારી મંડળીઓ હોય, બરાબર, સહકારી કોઓપરેટિવ્સ, બરાબર, એ પણ આપણને આ પ્રકારની લોન આપી શકે છે. તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખ્યા. ત્યારબાદ હવે જો આના લક્ષણોને ધ્યાનમાં રાખીને સવાલ પૂછી શકાય. જેમ કે આ કેસીસી લોન છે એ કેવી છે? તો કે ભાઈ ટૂંકા ગાળા માટેની લોન છે, શોર્ટ ટર્મ ક્રેડિટ, શોર્ટ ટર્મ લોન છે, શોર્ટ ટર્મ ક્રેડિટ છે, બરાબર. એમાં એટીએમ કાર્ડ આપવામાં આવે છે, એટીએમ રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. તો આ લક્ષણ પણ સાચું છે, બરાબર. રૂપે ડેબિટ કાર્ડ ખાતા ધારકને કેસીસી લોન હેઠળ આપવામાં આવે છે. પશુપાલનની એક્ટિવિટીનો સમાવેશ થાય છે. માત્ર ખેતી પ્રવૃત્તિ કરો તો જ કેસીસી લોન મળશે એવું નથી, પણ તમને પશુપાલન દરમિયાન પણ મળે. આ ઉપરાંત ફિશરમેન કમ્યુનિટી, મત્સ્ય ઉદ્યોગ જે છે એને પણ આમાં સામેલ કરવામાં આવે છે. બીજું કે સામાન્ય રીતે આપણે કોઈ બેંક પાસે લોન લેવા જઈએ તો લોનની પ્રોસેસ કરવા માટેની જે પણ કાંઈ પ્રક્રિયા છે એમાં કેટલોક ચાર્જ લાગે, કોસ્ટ લાગે, પણ ધ્યાન રાખવાનું છે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત કોઈ પ્રોસેસ ફી રાખવામાં નથી આવી, બરાબર. પ્રોસેસ ફી રાખવામાં નથી આવી, ફી નથી, એટલે કે ટોટલી આ કેવું છે? ફ્રી છે. પ્રોસેસની દ્રષ્ટિએ ફ્રી છે, ફી રાખવામાં આવી નથી. જો તમે 1 લાખથી લઈને 1,60,000 સુધીની લોન લેવા માંગો તો તમારે કોઈ પ્રકારની જમાનત ત્યાં મૂકવાની જરૂર પણ નથી, કોઈ બાંહેધરી આપવાની પણ બિલકુલ જરૂર નથી. હવે જો આનો ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પણ સવાલો પૂછી શકાય છે. જેમ કે યુપીએસસીએ આ ઉદ્દેશો ઉપર પ્રિલિમ્સમાં સવાલ પૂછેલો છે, તો ધ્યાન રાખજો, આ ટૂંકા ગાળા માટેની કૃષિ લોન કહેવાય, બરાબર. તમે લણણી બાદ, મતલબ કે પોસ્ટ હાર્વેસ્ટ લણણી બાદની પ્રક્રિયાઓ છે એના ખર્ચાઓ માટે પણ લોન માટે અપ્લાય કરી શકો છો. એટલે કે પોસ્ટ હાર્વેસ્ટિંગ એક્ટિવિટીઝનો સમાવેશ એમાં કરવામાં આવે છે. માર્કેટિંગ તમારે કરવું છે તમારી પ્રોડક્ટનું, તો માર્કેટિંગ માટે પણ તમને કેસીસી લોન મળવા પાત્ર છે. પછી ખેડૂત પરિવાર છે એમની જે જરૂરિયાતો હોય એને ધ્યાનમાં રાખીને પણ, માનો કે ખેડૂતને ત્યાં કોઈ પ્રસંગ આવ્યો, ઓકે, અથવા પોતાના વિદ્યાર્થી બાળકો હોય તો એમની ફી ભરવાની કોઈ બાબત થઈ, તો ખેડૂત પરિવારોની જે જરૂરિયાતો છે, બરાબર, એમનું ખાધા ખોરાકીનો મુદ્દો પણ એમાં સામેલ થાય, ઓકે, એની જરૂરિયાત માટેની લોન પણ આમાં સામેલ થાય છે. કૃષિ સંપત્તિ અને કૃષિ સાથે સંબંધિત પ્રવૃત્તિઓ હોય એની જાળવણી માટેની લોન પણ આના લીધે મળે છે. કૃષિ અને એની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે તમારે રોકાણની કાંઈ જરૂર પડે, દાખલા તરીકે તમારે સોલર પંપ લગાડવો છે, આવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બરાબર, તો પણ તમને આમાં લોન મળવા પાત્ર થાય છે. તો આટલા ફેક્ટ છે એને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ચાલો, હવે જેમ આપણે કેસીસીની વાત કરી એવી જ રીતે સાગર પરિક્રમામાં બીજો જે મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યો એ મુદ્દો કયો હતો? પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના ઉપર પણ સવાલ આપણને પૂછી શકાય. દાખલા તરીકે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એના ઉપર તમને વિધાનવાળા ક્વેશ્ચન પૂછાય તો પહેલા તો એ શરૂઆત ક્યારે થઈ? તો એની શરૂઆત છે મિત્રો એ સપ્ટેમ્બર 2020માં થઈ, બરાબર. એ આત્મનિર્ભર ભારત યોજનાનો હિસ્સો છે, આત્મનિર્ભર ભારત યોજનાનો હિસ્સો. આ આખી યોજનાનો મૂળ ઉદ્દેશ શું છે? મત્સ્ય પ્રવૃત્તિઓને બમણી કરવી, બરાબર, 2 ગણી કરવાની છે, ડબલ કરવાની છે, 2 ગણી કરવાની છે. આ મુદ્દો ધ્યાનમાં રાખશું. બીજું, આનો સમયગાળો કેટલો છે? 2020-21માં આ યોજના લાગુ થઈ, બરાબર, થી લઈને 2024-25 સુધી આ યોજના અમલમાં આવશે, ઓકે, 2024-25 સુધી અમલમાં આવશે. આમાં માછીમારોને આર્થિક સહાયતા આપવામાં આવશે, મતલબ કે એમને બોટ લેવી છે,
ઓકે, કોઈ નવા સાધનો વિકસાવવા છે, તો એને પોતે પોતાની કામગીરીને અનુસંધાને જેટલી પણ જરૂરિયાત હોય એ મુજબ એમને આર્થિક સહાયતા મળશે. આ ઉપરાંત એમનો જીવન વીમાનો સમાવેશ પણ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત થાય છે. સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન્સમાં આવા બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આ 4-5 અગત્યના મુદ્દાઓ છે. બીજા તમારે કોમન જિયોગ્રાફિકલ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. દાખલા તરીકે ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો માછલીનો ઉત્પાદન કરતો ઉત્પાદક દેશ છે અને વિશ્વમાં માછલીની નિકાસની બાબતે, એક્સપોર્ટની બાબતે ભારત વિશ્વમાં ચોથા ક્રમાંક ઉપર છે. તો આટલા ફેક્ટ છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ચલો ત્યારબાદ આગળના મુદ્દા ઉપર જઈએ અને એ છે ઉગ્રામ નામની એસોલ્ટ રાઇફલ. ઉગ્રામ નામની એસોલ્ટ રાઇફલ. પ્રિલિમમાં આવો સવાલ આવે મિત્રો કે આ ઉગ્રામ છે એ ઘણીવાર કરંટ અફેર્સમાં ચર્ચામાં હતું. ઓકે, તો આ ઉગ્રામ છે એની ઓળખ કરો. તો જો અહીંયા આકૃતિમાં બતાવવામાં આવેલી છે, આ ઉગ્રામ છે. ઓકે, આ ઉગ્રામ છે એટલે કે એસોલ્ટ રાઇફલ છે. એસોલ્ટ રાઇફલ છે કે જે 1.5 કિલોમીટર, ઓકે, 500 મીટર સુધીની રેન્જમાં ફાયરિંગ કરી શકે છે, દુશ્મનનો ઢાળિયો પાડી શકે છે. તો આ પ્રકારની એસોલ્ટ રાઇફલ ઉગ્રામ ચર્ચામાં છે. હવે આમાંથી શું પ્રશ્ન પૂછાય એને ખાસ જુઓ. પહેલા તો એનો વિકાસ કોણ કરે છે? તો કે ભાઈ આપણે જેને DRDO નામની સંસ્થા કહીએ છીએ, જેનો આજે હમણાં જ આપણે પહેલો મુદ્દો ધ્યાનમાં લીધો આજના લેક્ચરમાં. આ DRDO નામની સંસ્થા છે તેણે વિકસાવેલી આ એસોલ્ટ રાઇફલ છે. બરાબર, એસોલ્ટ રાઇફલ. ટેકનિકલ ફીચર એના શું છે? તો કે ભાઈ 7.62 × 51 mm કેલિબર એટલી એની ટેકનિકલ વિશેષતાઓ છે. બરાબર, રેન્જ કેટલી છે? 500 મીટર, 1.5 કિલોમીટર, અને વજન કેટલું છે એનું? 4 કિલોગ્રામ વજન છે. હવે DRDO વિકસાવી વાત સાચી, પણ DRDO તો મેં તમને હમણાં કીધું આશરે 60 જેટલી લેબોરેટરીનું સંગઠન છે. તો ભાઈ આ DRDOમાં 60 જેટલી લેબ આવેલી છે, એમાંથી કઈ લેબ, બરાબર, એને કઈ લેબે આવું સાહસ કર્યું કે જેણે આ પ્રકારની એસોલ્ટ રાઇફલ ડેવલપ કરી? તો ધ્યાન રાખો, DRDO અંતર્ગત કામ કરતી ARDE નામની લેબોરેટરી જે પૂના ખાતે મહારાષ્ટ્રમાં આવેલી છે. મતલબ કે આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, બરાબર, પૂના ખાતે. હવે અહીંયા તમારે બીજી એક વિગત ધ્યાનમાં રાખવાની છે, તે DRDOની આ લેબોરેટરીની સાથે ભારતની એક પ્રાઇવેટ કંપની પણ આ ઉગ્રામ રાઇફલ છે તેના વિકાસમાં જોડાયેલી છે. એટલે કે આ સંપૂર્ણપણે DRDOની ARDE નામની સંસ્થા છે તેનું સાહસ છે એવું આપણે કહી ન શકીએ. અહીંયા આપણને પ્રાઇવેટ પ્લેયર, બરાબર, ખાનગી ક્ષેત્રની એક કંપની પણ જોડાયેલી છે એવું જોવા મળે છે. તો એ ખાનગી ક્ષેત્રની સંસ્થા કઈ? તો કે ભાઈ તેલંગાણાના હૈદરાબાદ ખાતે આવેલી, બરાબર, દ્વીપા આર્મર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. ધ્યાન રાખજો, દ્વીપા આર્મર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. આ જે સંસ્થા છે એ પણ આ આખી કામગીરીમાં સામેલ છે. તો ચલો આટલા મુદ્દાઓ આપણે લોકોએ ખાસ જોયા. હવે નેક્સ્ટ મુદ્દો આપણે ધ્યાનમાં લઈએ. એ છે ભારતીય નૌસેનાનું એક એરક્રાફ્ટ છે મિત્રો, અને એનું નામ છે P-8I. બરાબર, P-8I. આ P-8I જે છે, ઓકે, આ P-8I આ જાન્યુઆરી 2024માં ચર્ચામાં રહેલું છે. જાન્યુઆરી 2024માં ચર્ચામાં રહેલું છે. કેમ? તો કે ભાઈ આ P-8I જે છે એણે પશ્ચિમ પેસિફિકમાં આવેલું એક નાની એવી ટેરેટરી છે USAની, જેનું નામ છે ગુઆમ. આ ગુઆમ ખાતે એક્સરસાઇઝ સી ડ્રેગન 2024માં ભાગ લીધો. બહુ જ અગત્યનો મુદ્દો થાય, આ મુદ્દાને આપણે ખાસ ધ્યાનમાં રાખવો પડશે. એક્સરસાઇઝ સી ડ્રેગન 2024, બરાબર, અને આ આખું આયોજન 9 જાન્યુઆરી 2024ના દિવસે થયું હતું. આના ઉપર સવાલ આપણને પૂછી શકાય, એક્સરસાઇઝ સી ડ્રેગન કયા સ્થળે આયોજિત થયું, એવો સવાલ આવી શકે. તેમાં કયા કયા દેશોએ ભાગ લીધો, આ પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. તો જો આપણા આ જે 5મો મુદ્દો છે એને આપણે સમજવાનો છે. P-8I એ ગુઆમ ખાતે એક્સરસાઇઝ સી ડ્રેગનમાં ભાગ લીધો, અને આ આખી જે કવાયત છે એ જાન્યુઆરી 2024માં આપણને જોવા મળી. તો આ ગુઆમ છે પ્લેસ, એ ક્યાં આવેલું છે? તો જો મિત્રો, આ માઇક્રોનેશિયા, બરાબર, મતલબ કે પેસિફિક ઓશન છે ને એનો વેસ્ટર્ન ઇલાકો છે, પશ્ચિમ વિસ્તાર છે, બરાબર. એમાં જુઓ અહીંયા આવેલું છે ગુઆમ. ઓકે, ગુઆમ અહીંયા આવેલું છે, અને ગુઆમ છે એ અમેરિકાનો વિસ્તાર છે, અમેરિકાનો આઇલેન્ડ છે. ધ્યાનમાં રાખશું, ગુઆમ પશ્ચિમ પેસિફિકમાં
યુએસએ નો આઇલેન્ડ ટેરેટરી છે, યુએસએ નો આઇલેન્ડ ટેરેટરી. અને અહીંયા આયોજિત થાય છે, બરાબર. અહીંયા શું આયોજિત થાય છે? અહીંયા આયોજિત થાય છે એક્સરસાઇઝ સી ડ્રેગન 2024. સવાલ શું પૂછી શકાય? એક્સરસાઇઝ સી ડ્રેગન 2024 કયા સ્થળે આયોજિત થઈ? આવો સવાલ આપણને અત્યારની આ વર્ષની પરીક્ષામાં પૂછી શકાય. બીજો ક્વેશ્ચન આપણને એવો પૂછી શકાય મિત્રો કે ભાઈ એક્સરસાઇઝ સી ડ્રેગન 24 છે, એમાં કોણે કોણે ભાગ લીધો? તો તમારે 5 દેશ ધ્યાનમાં રાખવા પડશે, 5 દેશો ધ્યાનમાં રાખવા પડશે. એક તો અમેરિકા છે, બરાબર, બીજું જાપાન છે, ત્રીજું ઓસ્ટ્રેલિયા છે, ચોથો આપણો દેશ ભારત છે અને દક્ષિણ કોરિયા છે. તો 5 દેશો અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ભારત અને દક્ષિણ કોરિયા, બરાબર. આ P8I શું છે? એરક્રાફ્ટ છે, એરક્રાફ્ટ છે, જે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે એરક્રાફ્ટ. એરક્રાફ્ટનો ઉપયોગ મોટા ભાગે તો વાયુસેના દ્વારા થતો હોય, પણ જરૂરી નથી કે બધા એરક્રાફ્ટનો ઉપયોગ વાયુસેના જ કરે. આર્મીની કામગીરી માટે પણ એરક્રાફ્ટ વાપરી શકાતા હોય, એવી જ રીતે નૌસેનાની કામગીરી માટે પણ એરક્રાફ્ટનો ઉપયોગ થતો હોય. તો આ P8I, બરાબર, P8I એ નેવી દ્વારા ઉપયોગમાં લેવાતું એક પેટ્રોલિંગ એરક્રાફ્ટ છે. પેટ્રોલિંગ એરક્રાફ્ટનો મતલબ દેખરેખ રાખતું, સમુદ્રી સુરક્ષા ઉપર નિગરાની રાખતું આ એક અગત્યનું એરક્રાફ્ટ છે. અને એનો વિકાસ કોણ કરે છે? અમેરિકાની કંપની છે બોઈંગ. ઓકે, એટલે ભારતે આ P8I સ્વદેશી રીતે વિકસાવેલું નથી, એ અમેરિકાની બોઈંગ કંપની દ્વારા વિકસાવવામાં આવેલું છે. ચલો, તો હવે આટલા મુદ્દાઓની આપણે સરસ ચર્ચા કરી. ત્યારબાદ આપણે આગળના મુદ્દાઓ પર જઈએ. હવે આપણે છઠ્ઠો મુદ્દો જોઈએ મિત્રો, તો એ છે એક યુએવી ડ્રોન. યુએવી એટલે અનમેન એરિયલ વ્હીકલ, માનવ રહિત ગતિ કરતું ઉડાન ભરતું જે એરક્રાફ્ટ હોય, બરાબર, પાયલટલેસ એરક્રાફ્ટ હોય, એને સામાન્ય રીતે આપણે અનમેન એરિયલ વ્હીકલ આવા નામથી ઓળખતા હોઈએ, જેને સામાન્ય ભાષામાં આપણે ડ્રોન પણ કહેતા હોઈએ. તો અહીંયા એ જે ડ્રોન ચર્ચામાં છે એનું નામ છે દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર. દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર. આ ડ્રોન એટલે ચર્ચામાં છે કે ભાઈ ભારત સરકારે તાજેતરમાં જ જાન્યુઆરી 2024માં, ઓકે, જાન્યુઆરી 24માં તેને નૌસેનામાં સામેલ કર્યું છે. ભારતીય નેવીમાં, ઇન્ડિયન નેવીમાં આ દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો એ સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલું યુએવી એટલે કે અનમેન એરિયલ વ્હીકલ અથવા ડ્રોન છે, બરાબર. હવે આની વિશેષતા એ છે કે આ ટેકનોલોજી કોણે તૈયાર કરી? તો આ ટેકનોલોજી તૈયાર કરવાનો મુખ્ય જે શ્રેય જાય છે એ ભારતના ખાનગી ક્ષેત્રના એક કંપની, એક પ્લેયરને, બરાબર, ખાનગી ક્ષેત્રના પ્લેયરને. તો એ છે કોણ? અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ, આ અદાણી કંપની છે, તેણે આ ડ્રોનનો વિકાસ કર્યો છે. હવે ધ્યાન રાખજો, અદાણી કંપની છે તેણે આ ડ્રોનનો વિકાસ કર્યો છે, એના માટે થઈને તેણે ઇઝરાયલની એક કંપની, બરાબર, એલ્બિટ સિસ્ટમની સાથે રહીને એની સાથે ભાગીદારી કરી અને આ ડ્રોન તૈયાર કર્યું છે. અને અત્યારના ધોરણે દોસ્તો જાન્યુઆરી 24માં આ ડ્રોનનો સમાવેશ ભારતીય નૌસેનામાં કરી દેવામાં આવ્યો છે. તો આ બધા મુદ્દાઓ ખાસ ધ્યાન રાખશું. આ એક એક્ઝામ્પલ છે આપણને. શાનું એક્ઝામ્પલ છે? તો કે ભાઈ ભારતની અંદર જે ખાનગી ક્ષેત્ર છે, ખાનગી ક્ષેત્ર એ સંરક્ષણના ક્ષેત્રમાં, ઓકે, સંરક્ષણ ક્ષેત્રમાં ભાગીદારી ભૂમિકા વધારતું જાય છે. આ એનું ઉદાહરણ છે, બરાબર. તો અદાણી કંપનીને આપણે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવી પડશે. ચલો, હવે આ જ ડ્રોન વિશે બીજા કેટલાક ટેકનિકલ મુદ્દાઓ મારે તમને કહેવા છે. દાખલા તરીકે આ દ્રષ્ટિ 10 સ્ટાર લાઇનર છે, આ ડ્રોન લગાતાર 36 કલાકની ઉડાન ભરી શકે છે. એટલે એની એનર્જી સિસ્ટમ જુઓ મિત્રો, લગાતાર 36 કલાક, બરાબર, લગાતાર 36 કલાકની ઉડાન ભરી શકે છે. એ 450 કિલોગ્રામનું વજન પોતે ઊંચકી શકે છે, એટલો ભાર વજન વહન કરી શકે છે. પેલોડ કેપેસિટી એની 450 છે, એટલે આ પણ તમારે ટેકનિકલી ધ્યાનમાં રાખવું પડે. વધુમાં વધુ એ 30,000 ફૂટની ઊંચાઈ સુધી કાર્ય કરી શકે છે. 30,000 ફૂટ. તો તમારે મને જવાબ આપવાનો છે કોમેન્ટમાં કે આ જે 30,000 ફીટ અથવા ફૂટ, બરાબર, એટલે કેટલા કિલોમીટર થશે, બરાબર, એનો તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાનો છે. હવે આ જે ડ્રોન છે એ વિવિધ પ્રકારના કાર્યો કરી શકશે, જેમ કે એ એક પ્રકારનું ISR પ્લેટફોર્મ સાબિત થઈ શકશે. ISR પ્લેટફોર્મ સાબિત થશે. એનો શું મતલબ થાય? તો કે આ ઇન્ટેલિજન્સનું કામ કરશે, એટલે ગુપ્ત માહિતીઓ આપણને આપશે.
બરાબર. આ ઉપરાંતની અન્ય માહિતીઓ જે આપણે જોતી હશે આપણને આપશે. એ સર્વેક્ષણની કામગીરી એટલે કે સર્વેલન્સનું કામ કરશે. બરાબર. રેકનન્સનું કામ કરશે એટલે જાસૂસીનું કામ પણ કરશે. તો આવા વિવિધ પ્રકારના કાર્યો કરે છે. ધેટ્સ વાય, એટલા માટે આપણે એને કહીએ કે આ ISR પ્લેટફોર્મ છે. બીજું, એની ઊંચાઈ જે છે, ઓકે, એની ઊંચાઈના આધારે આપણે એમ કહી શકીએ કે આ જે દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર છે એ એક પ્રકારનું મેલ UAV છે. મેલ UAV એટલે તમારે એવું નહીં માનવાનું કે પછી કોઈ એક ફિમેલ ટાઈપનું UAV પણ હોઈ શકે. મેલનો મતલબ અહીંયા આવો કરવાનો છે, મીડિયમ અલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ. મીડિયમ અલ્ટિટ્યુડ એટલે મધ્યમ ઊંચાઈ, લોંગ એન્ડ્યુરન્સ એટલે 36 કલાક લગાતાર ઉડાન ભરી શકે છે. એના આધારે આપણે લોંગ એન્ડ્યુરન્સ કહી શકીએ. હવે જો આ જે દ્રષ્ટિ 10 સામેલ થશે તો એ અગાઉ જે છે ને ઇઝરાયલ દ્વારા વિકસિત હર્મિસ 900 સ્ટારલાઇનર ડ્રોન્સ છે, એનું જેને સુધારેલું અથવા નવું સ્વરૂપ માનવામાં આવે છે. તો આટલા ફેક્ટ મિત્રો આ ટોપિકમાં તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. હવે જુઓ, 7મો મુદ્દો છે એ તમારે ધ્યાનમાં રાખવાનો કે ભાઈ ઇન્ડિયન આર્મી, ઓકે, ભારતીય સ્થળ સેના, ઇન્ડિયન આર્મી, એને વર્ષ 2024 ને કયા વર્ષ તરીકે જાહેર કરેલ છે? આવા પ્રકારનો સવાલ તમારી સામે આવી જાય. ધ્યાન રાખવાનું છે, આન્સર એનો છે યર ઓફ ટેકનોલોજી એબ્ઝોર્પ્શન. ધ્યાન રાખજો, આ એકદમ IMP વિગત છે. યર ઓફ ટેકનોલોજી એબ્ઝોર્પ્શન, ભારતીય આર્મી 2024 ને આ પ્રકારે ગણશે. આ ઉપરાંત ગયા વર્ષે 2023 ને ઇન્ડિયન આર્મી દ્વારા યર ઓફ ટ્રાન્સફોર્મેશન તરીકે એ થીમ સાથે મનાવવામાં આવ્યું હતું. ચલો, તો આ એક અગત્યનો મુદ્દો. ત્યારબાદ આપણે ભારત અને જાપાન, ઓકે, ભારત અને જાપાન આ બે હંમેશા એકબીજાના સહયોગી રહેલા દેશો છે. બંને દેશો વિશાળ દરિયાકાંઠો, સમુદ્રી ક્ષેત્ર ધરાવે છે. બંને દેશોની સામે ચીનનો પડકાર રહેલો છે. એટલે આ બંને દેશો નેચરલી એકબીજા સાથે સારી ફ્રેન્ડશિપ કરે છે. અને એનું ઉદાહરણ એ છે કે બંને દેશની વચ્ચે દર વર્ષે નિયમિત રીતે સ્થળ સેના, વાયુસેના, ઓકે, અને એરફોર્સ, નેવી, આ બધાની અલગ અલગ કવાયતો હાથ ધરવામાં આવતી હોય છે. તો આ વખતે 2024ના વર્ષમાં આ બંને દેશોની પહેલી કવાયત આપણી સામે આવે છે. ધેટ ઇઝ કોલ્ડ સહયોગ કેઝિન. ઓકે, સહયોગ કેઝિન. સહયોગ કેઝિન ઉપર ઘણીવાર સવાલો પૂછવામાં આવેલા છે પ્રિલિમમાં, રિપીટ પણ થઈ શકે. તો ભારત અને જાપાન આ બે દેશના નામ આપણે યાદ રાખીશું. બંને દેશોના તટરક્ષક દળો જે એટલે કે કોસ્ટ ગાર્ડ્સ, બરાબર, તટરક્ષક દળ, કોસ્ટ ગાર્ડ, આ કોસ્ટ ગાર્ડ લેવલની સંયુક્ત કવાયત છે. આ બાબતને ધ્યાનમાં રાખવી પડશે. બંને દેશોએ આ કવાયત 2024માં કયા સ્થળે આયોજિત કરી? તો કે ભાઈ ભારતમાં ચેન્નઈ અને એની આસપાસના વિસ્તારોમાં સહયોગ કેઝિનનું આયોજન થયું. સહયોગ કેઝિન હું ફરીથી રિપીટ કરું છું, કોસ્ટ ગાર્ડ કવાયત છે. તો આ બાબત ધ્યાનમાં રાખીશું. બંને દેશોએ 2006 ની અંદર પરસ્પર સહયોગ માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન સાઇન કરેલા છે અને એ મુજબ આ સહયોગ કેઝિન છે એનું આયોજન થતું હોય છે. આમાં ભાગ લેનારા જે જહાજો છે એમાં ભારત તરફથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ શૌર્ય અને જાપાન તરફથી જાપાનનું કોસ્ટ ગાર્ડ શિપ યાશીમા. જો અહીંયા શૌર્ય ય આવે છે અને અહીંયા શરૂઆત યથી થાય છે, યાશીમાંથી. આ પ્રકારના પ્રશ્નો પણ માની લો કે વિધાનવાળા ક્વેશ્ચન્સમાં પૂછી શકાય. તો એના માટે આપણે એકદમ નજીકનું જે કરંટ અફેર્સ હોય એમાં આવી વિગત હોય, શક્ય હોય ત્યાં સુધી આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો શૌર્ય અને યાશીમા આ બંને મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીએ. ત્યારબાદ આપણે 9મો મુદ્દો જોઈએ મિત્રો, અને એ 9મો મુદ્દો છે એ ફરીથી DRDO સાથે સંકળાયેલી ઇવેન્ટ અથવા વિગત છે. DRDO એ તાજેતરમાં જ આકાશ નેક્સ્ટ જનરેશન, ઓકે, આકાશ નેક્સ્ટ જનરેશન મિસાઇલનું સફળ પરીક્ષણ હાથ ધર્યું. આકાશ નેક્સ્ટ જનરેશન. તો ઇન ફ્યુચર એક્ઝામમાં તમને લોકોને આકાશ નેક્સ્ટ જનરેશન મિસાઇલને ધ્યાનમાં રાખીને સવાલ પૂછી શકાય. જો મિત્રો, મિસાઇલ એટલે પ્રક્ષેપાસ્ત્ર, એટલે ઉડતો દારૂગોળો. જ્યારે કોઈ દુશ્મનના કોઈ પણ સંસાધનોને આપણે ડિસ્ટ્રોય કરવા છે, દાખલા તરીકે કોઈ પણ સંસાધનો, ટેન્ક હોય, શિપ હોય, અથવા એમના મકાન, બિલ્ડિંગ કે અન્ય કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એને આપણે ડિસ્ટ્રોય કરવા છે, તો એના માટે આપણે મિસાઇલ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. મિસાઇલ ઘણા બધા પ્રકારની હોય છે, બરાબર. કેટલીક મિસાઇલને તમે જમીન ઉપર પ્રહાર કરવા માટે ઉપયોગમાં લેતા હોય, દાખલા તરીકે પૃથ્વી, અગ્નિ, એ આ પ્રકારની બેલેસ્ટિક મિસાઇલ છે. કેટલીક મિસાઇલ જમીન ઉપર રાખવામાં આવે છે અને જે હવામાં ઉડતા
કોઈ ખતરા હોય, એરક્રાફ્ટ છે, ડ્રોન છે, હેલિકોપ્ટર છે, ફાઇટર પ્લેન છે, આ બધાને ટાર્ગેટ કરતું હોય તો આવી મિસાઇલ છે એને સરફેસ ટુ એર મિસાઇલ કહેવાય. કેટલીક મિસાઇલ છે એર ટુ એર કામ કરતી હોય, એટલે હવાથી હવામાં પ્રહાર કરતી હોય. તો જેટલી પણ મિસાઇલ્સ ચર્ચામાં આવતી હોય તો તમારે ખાસ તો એ મિસાઇલનો પ્રકાર ધ્યાનમાં રાખવો જોઈએ. પછી એ મિસાઇલ છે એની પ્રહાર ક્ષમતા, રેન્જ કેટલી છે, આ એક મુદ્દો આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. તો અહીંયા આપણી સામે જાન્યુઆરી 24માં જે ઉપસ્થિત થાય છે એ કોણ છે? આકાશ મિસાઇલ અથવા આકાશનું નેક્સ્ટ જનરેશન મોડલ. તો આનું પરીક્ષણ ક્યારે કર્યું? જાન્યુઆરી 24માં. પરીક્ષણ ક્યાંથી કર્યું, મતલબ કે સ્થળ કયું? તો ધ્યાન રાખજો મિત્રો, ભારતનું તટીય રાજ્ય છે ઓડિશા. બરાબર, કેટલાક જગ્યાએ ઓરિસ્સા પણ કહેવાતું હોય, પણ અત્યારના ધોરણે એનું નવું નામ શું છે? ઓડિશા. ઓડિશા છે, ઓડિશામાં ચાંદીપુર આવેલું છે. બરાબર, સોનાપુર નથી આવ્યું, ચાંદીપુર આવ્યું છે. આ વિગત આપણે ધ્યાનમાં રાખશું. ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ અથવા ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ITR આવેલું છે. બરાબર, ITR ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ એક એવી જગ્યા હોય છે કે જ્યાંથી તેની મિસાઇલ, ભારત પોતાની મિસાઇલ છે ને તેનું પરીક્ષણ કરતા હોય, એનું ટેસ્ટ કરતા હોય. ઓકે, તો અહીંયાથી પણ પ્રશ્ન પૂછી શકાય, આ ધ્યાન રાખવાનું છે. બરાબર, IMP ક્વેશ્ચન છે. ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ આવેલું છે ને ત્યાંથી આનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. કોમેન્ટમાં મને દરેક વિદ્યાર્થીઓએ ઓડિશા છે તેની રાજધાનીનું નામ જણાવવાનું છે. ઓકે, અચૂક જણાવજો મિત્રો. અને સાથોસાથ ઓડિશા અન્ય કયા રાજ્યો સાથે સરહદ ધરાવે છે? ઓકે, આ પણ તમારે મને કોમેન્ટમાં આન્સર આપવાનો છે. તો હવે જો ધ્યાન રાખો, આ મિસાઇલની વિશેષતા કોની? આકાશ નેક્સ્ટ જનરેશન મિસાઇલ છે એની કેટલીક લાક્ષણિકતાઓ કઈ કઈ છે એને આપણે ધ્યાનમાં રાખીએ. દાખલા તરીકે ખાસ દરેકે ધ્યાનમાં રાખવાનું છે, આ સરફેસ ટુ એર પ્રકારની મિસાઇલ છે. જમીનથી હવામાં રહેલા એરિયલ ટાર્ગેટ ઉપર, મતલબ એ દુશ્મનનું વિમાન હોઈ શકે, દુશ્મનનું કોઈ ડ્રોન હોઈ શકે, દુશ્મનનું હેલિકોપ્ટર હોઈ શકે જે આપણી હવાઈ સીમામાં ઘૂસી ગયું છે. બરાબર, આપણા ઉપર એટેક કરવા માટે આવી ચૂક્યું છે, તો એનો વિનાશ કરવો એ આપણો સૌથી પહેલી પ્રાયોરિટીમાં આવતી વિગત છે. એના માટે થઈને આપણે સરફેસ ટુ એર મિસાઇલનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે જો હમણાં જ થોડા સમય પહેલા રિતિક રોશનની પેલી મૂવી આવી છે ફાઇટર. જો તમે લોકોએ આ ફાઇટર મૂવી જોઈ હોય તો એમાં વારંવાર સરફેસ ટુ એર મિસાઇલ છે ને એનો શાબ્દિક ઉલ્લેખ થાય છે. સરફેસ ટુ એર મિસાઇલ એટલે જુઓ, જે જમીન ઉપર રાખવામાં આવેલી છે અને જે હવામાં ગતિ કરીને પોતાના ટાર્ગેટને ડિસ્ટ્રોય કરવાનું કામ કરે, આવી જે મિસાઇલ હોય એને જમીનથી હવામાં પ્રહાર કરતી, સરફેસ ટુ એર એટેક કરતી મિસાઇલ ગણવામાં આવે. તો સરફેસ ટુ એર છે, આ વિગત આપણે ધ્યાન રાખશું. ગુજરાતીમાં તેને જમીનથી હવામાં પ્રહાર કરે છે આકાશ, એવી રીતે કહેશું. 2024ની વિશેષતા શું ભાઈ આ મિસાઇલને ટેસ્ટ કરીએ? તો કે પહેલી વાર, એટલે કે સૌ પ્રથમ વખત, આ ધ્યાન રાખજો, સૌ પ્રથમ વખત આ મિસાઇલ વડે એક ગતિશીલ ટાર્ગેટ, મૂવિંગ ટાર્ગેટ, બરાબર, ડાયનેમિક ટાર્ગેટ, જે દોડતું હોય, ગતિ કરતું, ઇન શોર્ટ કે હવામાં ઉડાન ભરતું એક ડ્રોન હતું. તો ગતિશીલ ટાર્ગેટને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યું. અને બીજી વિશેષતા શું? સૌથી ઓછી ઊંચાઈ ઉપરનું આ ડ્રોન હતું. એકદમ નીચી ઊંચાઈ ઉપર હતું. આ નીચી ઊંચાઈ ઉપર રહેલા ટાર્ગેટને તોડી પાડવામાં આવ્યું. આ પ્રકારની સફળતા ફર્સ્ટ ટાઈમ હાથ ધરવામાં આવી છે. ફર્સ્ટ ટાઈમ આકાશ મિસાઇલની અંદર આપણને જોવા મળી. તો ચલો, આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાન રાખ્યા. હવે તમારે જે ધ્યાનમાં રાખવાનું છે તે આ મિસાઇલ સાથે કેટલાક સ્વદેશી સાધનો જોડવામાં આવ્યા. દાખલા તરીકે રેડિયો ફ્રીક્વન્સી સીકર, લોન્ચર, મલ્ટીફંક્શનલ રડાર, કમાન્ડ કંટ્રોલ એન્ડ કમ્યુનિકેશન સિસ્ટમ. બરાબર, આકાશ નેક્સ્ટ જનરેશન છે તેની પ્રહાર ક્ષમતા. હવે મિસાઇલની પ્રહાર ક્ષમતા એટલે એનું અર્થઘટન તમારે એવું કાઢવાનું કે જે મિસાઇલને તમે લોન્ચ કરો એ કેટલા દૂર મેક્સિમમ અંતર સુધી પોતાના ટાર્ગેટને વિંધી શકે અને ડિસ્ટ્રોય કરી શકે. તો અહીંયા આકાશ NG નેક્સ્ટ જનરેશન છે તેની પ્રહાર ક્ષમતા 40 કિલોમીટર દર્શાવવામાં આવી છે. અગાઉ જે માત્ર આકાશ મિસાઇલ હતી એની ક્ષમતા કેટલી હતી? 25 થી 30 કિલોમીટર. તો માત્ર આકાશ મિસાઇલ હતી ત્યારે 25 થી 30 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર સરફેસ ટુ એર ટાર્ગેટ થતો હતો. હવે જ્યારે એનું નેક્સ્ટ જનરેશન આવ્યું છે, બરાબર, નેક્સ્ટ જનરેશન આવ્યું છે તો એ કેટલા કિલોમીટર એટેક કરે છે? 40 કિલોમીટર. આ નવી મિસાઇલ સાથે એક રડાર જોડાયેલું છે, એનું નામ છે એસા. કેસા નામ હે? એસા. ઓકે, એસા નામનું રડાર એની સાથે જોડાયેલું છે.
એસા. એસાનું પૂરું નામ ધ્યાન રાખજો, એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન એરે. એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન એરે. તો આ ફેક્ટ અચૂકપણે દરેક મિત્રોએ ધ્યાનમાં રાખવાના છે. ચાલો મિત્રો, ત્યારબાદ 10મો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે. બહુ અગત્યનો, એકદમ સહેલો મુદ્દો છે, પણ પરીક્ષામાં પૂછી શકાય એવો મુદ્દો છે. એનું નામ છે અયોધ્યા કવાયત. અયોધ્યા કવાયત. અયોધ્યા કવાયત ધ્યાન રાખજો. ભારત અને થાઈલેન્ડ વચ્ચે સૌ પ્રથમ વખત આ પ્રકારનો અયોધ્યા કવાયત હાથ ધરવામાં આવ્યો છે. તો દેશના નામ આપણને પૂછી શકાય. આનું નામ અયોધ્યા સાથે મળતું જુલતું આવે છે મિત્રો, એની સાથે મળતું હોય એવું લાગે છે. અયોધ્યા કવાયત તો ધ્યાન રાખવાનું છે. ભારત અને થાઈલેન્ડ નૌસેનાની કવાયત છે મિત્રો. નૌસેના એટલે બંને દેશ છે એની નેવી ભેગી થશે અને એણે આ કવાયતને અંજામ આપ્યો. અને પહેલી વાત તો એ કે આ પ્રકારનું બંને દેશ વચ્ચે સૌ પ્રથમ આયોજન છે, એટલા માટે આપણે ધ્યાનમાં રાખશું. આ અયોધ્યા તો થાઈલેન્ડમાં પણ અયોધ્યા નામનું પ્રાચીન શહેર જોવા મળે છે. ભારતમાં અયોધ્યા જે અત્યારે છે, તો પ્રાચીન શહેરોને ધ્યાનમાં રાખીને નામ આપવામાં આવેલા છે. ખાસ ધ્યાન રાખવું પડે એ પ્રકારનું આ આખું મિશન અથવા તો કવાયત હતી. ભારત તરફથી INS કુલિશ આમાં મુખ્ય ભૂમિકામાં હતું અને થાઈલેન્ડ તરફથી ખીરીખાન નામનું જહાજ છે એ ધ્યાનમાં આવે છે. અયોધ્યા એક્સેસ. અયોધ્યાનો મતલબ, અયોધ્યા જે શબ્દ છે થાઈ ભાષાનો, એનો સામાન્ય મતલબ થાય અજય, વિજિત ન થઈ શકે એવું, મતલબ કે જેને જીતી ન શકાય એવું. ધ ઇનવિન્સિબલ વન, જેને તમે જીતી નથી શકતા, બરાબર, જે અજય છે એ પ્રકારની પરિસ્થિતિ માટે આ શબ્દ વપરાણો. તો આ સવાલ બહુ IMP છે ભાઈ, એકદમ ધ્યાન રાખજો. ઓપરેશન સર્વશક્તિ 11મો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે. ઇન્ડિયન આર્મી દ્વારા જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં ખાસ કરીને આ જો આકૃતિમાં જો પીર પંજાલ એરિયા બતાવવામાં આવ્યો છે, બરાબર, મુખ્ય ક્ષેત્ર પીર પંજાલ માઉન્ટેન રેન્જમાં ઇન્ડિયન આર્મી દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર ખતરનાક કવાયત ચલાવવામાં આવી અને એને નામ આપવામાં આવ્યું ઓપરેશન સર્વશક્તિ. તો આતંકવાદીઓના સફાઈ માટે થઈને આર્મીએ હાથ ધરેલું આ કવાયત છે જેને નામ આપ્યું છે ઓપરેશન સર્વશક્તિ. બહુ ધ્યાન રાખજો, એકદમ અગત્યનું છે. ઓપરેશન સર્વશક્તિ ઇન્ડિયન આર્મી દ્વારા ચલાવવામાં આવ્યું છે. આ પ્રશ્ન પૂછી શકાય. કયા વિસ્તારોમાં પૂછાય? તો જમ્મુ અને કાશ્મીર. ઓપ્શનમાં તમને બીજા ઘણા ક્ષેત્રો આપી દે, બરાબર, બીજા ઘણા બધા રાજ્યોના નામ આપી દે, ધ્યાન રાખશું. એમાં પણ ડિટેલમાં પૂછાય તો પીર પંજાલ માઉન્ટેન રેન્જ છે ત્યાં, ખાસ કરીને રાજૌરી અને પૂંચના વિસ્તારો છે તે. અગાઉ 2003માં ઇન્ડિયન આર્મીએ ઓપરેશન સર્પ વિનાશ નામનું પણ એક આવું ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં બહુ મોટા પાયે ખૂબ વ્યાપક રીતે સફળતા હાથ લાગી હતી. નાનો એવો મુદ્દો છે પણ એ ઉપયોગી સાબિત થાય તેવો મુદ્દો છે. 12મો ટોપિક જોઈએ મિત્રો, એ છે ઓપરેશન ખંજર. બરાબર, 12મો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે, ઓપરેશન ખંજર. મતલબ કે જો દોસ્તો, જાન્યુઆરી 2024 એક જ મહિનામાં ભારતે લગભગ 8 થી 10 જેટલી અગત્યની મિલિટરી, નેવી કે એરફોર્સ કવાયતો હાથ ધરી છે અથવા એમાં ભાગ લીધો છે. તો આ બધી બહુ અગત્યના મુદ્દાઓમાં IMP ફેક્ટમાં આપણે ખ્યાલ રાખવું પડશે. તો ઓપરેશન ખંજર, ઓકે, ઓપરેશન ખંજર મિત્રો, ઓપરેશન ખંજર છે ભારત અને મધ્ય એશિયાઈ દેશ, નાનો એવો દેશ છે કિર્ગિસ્તાન. તો ભારત અને કિર્ગિસ્તાન આ બંને દેશ વચ્ચેની જોઈન્ટ સ્પેશિયલ ફોર્સ, ધ્યાન રાખજો, એક્સરસાઇઝ સ્પેશિયલ ફોર્સ એટલે જે વિશેષ ટુકડીઓ છે, બરાબર, સ્પેશિયલ ફોર્સ એટલે એ વિશેષ કામગીરી માટે જેનું સર્જન થયેલું છે એવી સ્પેશિયલ ફોર્સની કવાયત છે. બંને દેશ વચ્ચે 2024માં જે કવાયત હાથ ધરવામાં આવી એ 11મી આવૃત્તિ હતી અને આ જે કવાયત છે એ ભારતમાં હિમાચલ પ્રદેશમાં બાકલોહ નામના સ્થળે આયોજિત થઈ. બાકલોહ. તો ધ્યાન રાખવું, હું અહીંયાથી તમને બીજું એક એવું કહેવા માંગુ છું કે જ્યારે તમે GPSCની પ્રિલિમ પરીક્ષા આપો છો, બરાબર, ત્યારે આ બાકલોહ નામનું સ્થળ છે ને એ કવાયત માટે ફેમસ છે. બાકલોહ, ત્યાં ઘણા બધા વિદેશી દેશોની આર્મી આવતી હોય છે અને ભારતની આર્મીની અલગ અલગ ટુકડીઓ સાથે મળીને 8-10 દિવસ 15 દિવસની કવાયત હાથ ધરતી હોય. તો બાકલોહ ઉપર સવાલ આવે તો બાકલોહ મોટા ભાગે તમારે ચર્ચામાં ક્યારે આવશે? મિલિટરી એક્સરસાઇઝમાં આવશે. બાકલોહ કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે. આ બે ફેક્ટ અચૂકપણે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. હવે જુઓ, જે કિર્ગિસ્તાન દેશ છે મિત્રો, એની અહીંયા ઇમેજ બતાવવામાં આવે. આ એક લેન્ડ લોક કન્ટ્રી, જમીનથી ઘેરાયેલો દેશ છે, બરાબર. દાખલા તરીકે જો અહીંયા એક વિશાળ દેશ ઉપર આવેલો છે કઝાકિસ્તાન, એની સાથે તેની સીમા છે.
પછી ઉઝબેકિસ્તાન છે, ઓકે, ઉઝબેકિસ્તાન સાથે એની સરહદ આપણને જોવા મળે છે, તાજિકિસ્તાન સાથે, ચીન સાથે જોવા મળે છે. આ એક લેન્ડલોક એટલે કે ભૂ આબદ્ધ દેશ છે. મતલબ કે સરહદી એની સરહદ સમુદ્ર સાથે મળતી નથી, ચારે તરફથી જમીનથી ઘેરાયેલો છે, એટલે બીજા બધા દેશથી ઘેરાયેલો છે, અને લેન્ડલોક કન્ટ્રી કહેવાય. લેન્ડ લોક, જમીનથી લોક થઈ ગયો, લેન્ડલોક કન્ટ્રી. સાવ ગુજરાતીમાં ભૂ આબદ્ધ દેશ કહેવાય. તો આના ઉપરથી આપણને સવાલ આવી શકે. કિર્ગિસ્તાનની રાજધાની આપણને ખ્યાલ હોય છે, બિશ્કેક છે. કેવી કેક છે? 20 વાળી કેક, બિશ્કેક. ધ્યાન રાખવું, બિશ્કેક છે. આ મુદ્દો ધ્યાન રાખજો, કારણ કે તમને લોકોને મધ્ય એશિયાના જે દેશો છે ને, મધ્ય એશિયાના દેશો, એની સામે એની રાજધાની કઈ છે, આ ટાઈપનો સવાલ પૂછી શકાય. તો આ પ્રકારના સવાલને આપણે હેન્ડલ કરવાના. બિશ્કેક રાજધાની. જો અહીંયા એની ઉપર છે ને કઝાકિસ્તાન દેશ આવ્યો છે. આ કઝાકિસ્તાન છે એ વિશ્વનો સૌથી મોટો લેન્ડલોક દેશ છે. કઝાકિસ્તાન વિશ્વનો સૌથી મોટો લેન્ડલોક દેશ છે. વિશ્વમાં સૌથી યુરેનિયમ પણ કઝાકિસ્તાનમાં આવેલું છે. પણ અહીંયા આપણે કિર્ગિસ્તાનની રાજધાની છે બિશ્કેકને ધ્યાનમાં રાખવાની છે. ચલો, તો આ એક અગત્યનો મુદ્દો થયો. ત્યારબાદ છે ડેઝર્ટ નાઇટ. બીજો એક અગત્યની કવાયત કે જેમાં ઇન્ડિયાએ ભાગ લીધો. આ એક ઇન્ટરનેશનલ એક્શન હતી, એક ઇન્ટરનેશનલ એક્શન, એક આંતરરાષ્ટ્રીય સ્તરની ઘટના જે જાન્યુઆરી 24માં આપણને જોવા મળી, જે 3 દેશોએ સાથે મળીને ચલાવી, જેના નામ આપ્યું છે ડેઝર્ટ નાઇટ. તો એ 3 દેશો, એમાં એક છે ભારત, બીજું છે ફ્રાન્સ અને ત્રીજું છે યુએઈ. યુએઈ. હવે નામ જોતા તમને એમ લાગે છે ડેઝર્ટ નાઇટ એટલે કે આ રણ પ્રદેશ, એટલે આર્મી હોઈ શકે, આર્મીની કવાયત હોઈ શકે, પણ ત્યાં તમે ભૂલ ખાશો. બરાબર, આ વાયુસેના કવાયત છે મિત્રો. એરફોર્સની મિલિટરી એક્સરસાઇઝ, એરફોર્સ કવાયત છે, એરફોર્સની કવાયત છે, વાયુસેનાની કવાયત છે. નામ જોઈને તમને લોકોને રણ પ્રદેશ, આર્મી દેખાય તો આર્મી નથી, એરફોર્સ છે, એરફોર્સ. અને કયા ક્ષેત્રમાં? અરબ સાગરનું ક્ષેત્ર, અરબ સાગરનું ક્ષેત્ર. કયા 3 દેશોએ ડેઝર્ટ નાઇટનું આયોજન કર્યું? ભારત, ફ્રાન્સ અને યુએઈ. ખાસ ધ્યાન રાખજો, ભારત, ફ્રાન્સ અને યુએઈ. તો આનું શું કારણ? તો જો મિત્રો, અરબ સાગર જે છે આખો, અરબ સાગરની અંદર ઘણા બધા વેપારી જહાજો છે ને એની અવર જવર થાય છે. પણ અરબ સાગરની અંદર હમણાં છેલ્લા કેટલાક સમયથી, ધ્યાનથી હું જે શબ્દો બોલું છું એ બરાબર સમજી લેજો, છેલ્લા કેટલાક મહિનાઓથી એશિયાની અંદર પશ્ચિમ ભાગમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે લાંબા સમયની લડાઈ ચાલુ થઈ ચૂકી છે, જેમાં આશરે 25 થી 27,000 જેટલા માણસો મૃત્યુ પણ પામ્યા છે. પેલેસ્ટાઇન તરફથી જે હમાસ સંગઠન છે તેના દ્વારા ઇઝરાયલ ઉપર બહુ મોટો હુમલો કરી દેવામાં આવેલો, જેમાં 1200 થી 1300 જેટલા ઇઝરાયેલી લોકો મૃત્યુ પામ્યા. એનો બદલો લેવા માટે ઇઝરાયલ છે તેણે ગાઝા પટ્ટી ઉપર, હમાસ ઉપર રિટર્ન એટેક કર્યો. તો પ્રત્યુત્તર જે આપ્યો એમાં ગાઝા પટ્ટીમાં, બરાબર, ગાઝા પટ્ટીમાં આશરે 25,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા. આ આખી ઘટનાની અસર એ પડી કે દુનિયાના ઘણા બધા બીજા પ્રાંતની અંદર પણ આ ગાઝા પટ્ટીના જે સમર્થકો હતા એમણે કંઈક ને કંઈક ઉગ્રવાદી પ્રવૃત્તિઓ આગળ વધારી. એમાં એમના સમર્થક એક છે, એ છે હોથી ઉગ્રવાદીઓ, હોથી જાતિના લોકો. આ યમન નામના દેશની અંદર, દક્ષિણી યમનમાં હોથી પ્રજા છે, હોથી લોકો છે, એનું શાસન છે એમ કહી શકો, એનો કબજો છે એવું પણ તમે કહી શકો. એટલે એમણે શું કર્યું? રેડ સી, અરબ સાગરમાંથી લાલ સાગર તરફ જેટલા પણ જહાજો, અને એમાં કોઈ જહાજ જો ઇઝરાયલ સમર્થક હોય અથવા પશ્ચિમના દેશોનું જો સમર્થક હોય, તો આવા જહાજો ઉપર એટેક કરવાનું હોથી ઉગ્રવાદીઓ અથવા હોથી વિદ્રોહીઓએ ચાલુ કર્યું. એને જવાબ આપવા માટે થઈ અને ડેઝર્ટ નાઇટ આ ઓપરેશન ચલાવવામાં આવ્યું. તો આ બધા ફેક્ટ આપણે ધ્યાનમાં રાખવા પડશે. તો આ હોથી ઉગ્રવાદીઓને ધ્યાનમાં રાખીને પ્રિલિમનો સવાલ આવી શકે. જો દોસ્તો, આ રેડ સી છે, આ અરબ સાગર છે, ગલ્ફ ઓફ અદન છે, અદનની ખાડી, આ યમન નામનો દેશ છે, એનાથી ઉપર સાઉદી અરબ છે, બરાબર, આ ઓમાન છે, આ યુએઈ છે, ઓકે, અહીંયા ઈરાન છે. આ ઈરાન જે છે મિત્રો, ખાસ સમજજો, આ ઈરાન દેશ છે એ આ યમનના હોથી સમુદાયના જે મિત્રો છે એના શિયા મુસ્લિમો એમને મદદ કરે છે. એટલે હોથી વિદ્રોહીઓને સપોર્ટ કોણ આપે છે? ઈરાન આપે છે. હવે જો ધ્યાન આપો, આ રેડ સી છે અને અહીંયા ભૂમધ્ય સાગર છે, અહીંયા સુએઝની કેનાલ આવેલી છે જે એકદમ ઇઝરાયલની નજીક છે, બરાબર. તો રેડ સી અને ભૂમધ્ય સાગર એને જોડે છે કોણ? સુએઝની કેનાલ.
સુએઝ નહેર, બરાબર. તો હવે જે જહાજો આ અરબ સાગરમાંથી ગલ્ફ ઓફ અદન થઈ અને રેડ સી તરફ જઈ રહ્યા હોય તો ઇઝરાયલના સમર્થક દેશોના જહાજો ઉપર આ હૌથી વિદ્રોહીઓ શું કરે છે? એટેક કરે. તો આ બધી બાબતોની અસર કોના ઉપર થાય? તો આંતરરાષ્ટ્રીય સ્તરની અસર થાય. ભારતના પણ ઘણા બધા વેપારી જહાજો ત્યાંથી પસાર થતા હોય, યુએઈ છે એના પણ ઘણા બધા વેપારી જહાજો ત્યાંથી પસાર થતા હોય. એટલા માટે ડેઝર્ટ નાઇટ આપણને જોવા મળે છે. તો આ આખી વિગત થઈ, તમને જણાવ્યા. હવે જુઓ, અહીંયા પણ મેં તમને કેટલીક વિગતો લખીને આપી છે. જેમ કે હૌથી વિદ્રોહીઓ છે એમનો દેશ પૂછાય યમન, બરાબર. યમનનો દક્ષિણ પશ્ચિમ પ્રાંત છે એના પર હૌથી લોકોનો કબજો છે. તો આ પ્રશ્ન આપણે ધ્યાન રાખશું. હૌથી વિદ્રોહીઓ છે એ કેવા છે? તો કે શિયા મુસ્લિમો છે. વિધાનવાળા સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન્સમાં આ મુદ્દો ધ્યાનમાં રાખવો પડશે. એમને કયા દેશ તરફથી સહાયતા મળી રહી છે? ઈરાન તરફથી સહાયતા મળી રહી છે. એનાથી અસર કોને થાય છે? રેડ સાગર, રેડ સી, લાલ સાગર, એનો આખું ટ્રાફિક છે એ ડિસ્ટર્બ થાય છે, હેરાન થાય છે, બરાબર. આ આખી બાબતને લઈને અમેરિકા એક અભિયાનની જાહેરાત કરી ચૂક્યું છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અમેરિકા ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન. અમેરિકાએ હૌથી વિદ્રોહીઓ ઉપર એક એક્શન ચાલુ કરી છે. એનું નામ શું છે? ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન. આ પણ સવાલ તમને 2024ની પરીક્ષામાં પૂછી શકાય. તો એક આઈએમપી ટોપિક હતો. ચાલો ત્યારબાદ મિત્રો આગળ 14મો ટોપિક આપણે ચર્ચામાં લેવાનો છે, અસ્ત્ર મિસાઇલ. અસ્ત્ર મિસાઇલ એટલે ભારતે એટલે કે ડીઆરડીઓ દ્વારા સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલી હવાથી હવામાં પ્રહાર કરતી મહત્વપૂર્ણ મિસાઇલ કે જે વર્તમાનમાં ભારતીય વાયુસેનામાં ખૂબ સારી સેવા બજાવી રહી છે, બરાબર. એટલે આ જે મિસાઇલ છે તેની વિશેષતા શું? તો કે વાયુસેનામાં સામેલ થઈ ચૂકેલી છે. બીજી વિશેષતા એ છે કે હવાથી હવામાં પ્રહાર કરશે. એટલે કે આપણું જે લડાકુ કોઈ ફાઇટર એરક્રાફ્ટ, દાખલા તરીકે SU-30 MKI હોઈ શકે, બરાબર, રાફેલ હોય કે ઇન ફ્યુચર તેજસ, બરાબર. તો આ પ્રકારના વાયુસેનાના લડાકુ વિમાનો હોય તે આ મિસાઇલનો ઉપયોગ કરશે હવાઈ ટાર્ગેટને ખતમ કરવા માટે. એટલે ખૂબ ઊંચાઈ ઉપર અતિશય ઝડપથી આપણું ફાઇટર એરક્રાફ્ટ છે એ આ મિસાઇલને ફાયર કરશે, લોન્ચ કરશે. તો આની મુખ્ય વિશેષતા છે હવાથી હવામાં પ્રહાર, એટલે કે એર ટુ એર એટેક. ઓકે, એર ટુ એર એટેક માટેની મિસાઇલ છે જે કેટલા અંતર સુધી પ્રહાર કરી શકે મિત્રો? તો ભાઈ અલગ અલગ ઊંચાઈ ઉપરથી જેને પ્રહાર કરવામાં આવે તો ઓછી ઊંચાઈ ઉપરથી ઓછા રેન્જ ઉપર જશે અને વધુ ઊંચાઈ ઉપરથી પ્રહાર કરીએ તો વધુ દૂર સુધી જશે. તો ઓન એન એવરેજ 60 થી લઈ 100 કિલોમીટર સુધીના ક્ષેત્રમાં એ પ્રહાર કરવા માટે સક્ષમ છે. આ વિગત આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજી એની વિશેષતા એ છે કે દરેક પ્રકારની મોસમ કે પરિસ્થિતિઓમાં પ્રહાર કરવા માટે સક્ષમ છે. એટલે કે વરસાદ, વાદળ, વીજળીની પરિસ્થિતિઓ હોય, વિઝિબિલિટી ઓછી હોય, એમ છતાં પણ એ સચોટ એટેક કરવા માટે તૈયાર છે. ભારતે વિકસાવેલી હોય એવી આ સૌ પ્રથમ BVR-AAM પ્રકારની મિસાઇલ. તો અહીંયા એક નવો શબ્દ તમારી સામે આવે છે મિત્રો, અને એ છે BVR-AAM. તો આનું પૂરું નામ આ રીતે થશે. BVR એટલે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ. સામાન્ય રીતે દ્રષ્ટિ સીમાથી દૂર હોય. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એટલે કે કોઈ એરક્રાફ્ટથી આ મિસાઇલને જ્યારે આપણે લોન્ચ કરીએ છીએ ત્યારે આ મિસાઇલની મિનિમમ ઓછામાં ઓછી પ્રહાર ક્ષમતા જો 20 નોટિકલ માઇલ, બરાબર, 20 નોટિકલ માઇલ એટલે કે આશરે 37 કિલોમીટર, બરાબર, 37 કિલોમીટર કેવી મિનિમમ પ્રહાર ક્ષમતા હોય તો આ પ્રકારની મિસાઇલને BVR બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલ કહેવાય. અને આ AAM એટલે એર ટુ એર મિસાઇલ. તમારે મને કમેન્ટમાં એક આન્સર આપવાનો છે. બહુ મહત્વનો સવાલ છે કે ભાઈ 1 નોટિકલ માઇલ, ઓકે, 1 નોટિકલ માઇલ બરાબર કેટલા કિમી થાય? આ જે ક્વેશ્ચન છે ને એનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો છે. તો આ વિગત ધ્યાનમાં રાખશું. હવે જો ડીઆરડીઓએ આ મિસાઇલનો વિકાસ કર્યો છે તો ડીઆરડીઓ અંતર્ગત ઘણી બધી લેબોરેટરી છે. પૈકી 2 લેબોરેટરી
પ્રમુખ ભૂમિકામાં છે જ્યારે અસ્ત્ર મિસાઇલની વાત આવે છે ત્યારે. બંને હૈદરાબાદ ખાતે આવેલી લેબોરેટરી છે. દાખલા તરીકે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી, જેને આપણે ટૂંકમાં DRDL તરીકે ઓળખતા હોઈએ, એ હૈદરાબાદ ખાતે આવેલી છે. બીજી લેબોરેટરી છે રિસર્ચ સેન્ટર ઇમરત, હૈદરાબાદ. બરાબર, રિસર્ચ સેન્ટર ઇમરત RCI, એ પણ હૈદરાબાદમાં છે. છેલ્લી ક્લાસ 1-2 પ્રિલિમ્સમાં અલગ અલગ વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓના લોકેશનનું જોડકું પૂછવામાં આવેલું છે. તો આ પ્રકારે DRDOની અગત્યની સંસ્થાઓનું જોડકું આવી શકે. આ બંને હૈદરાબાદ ખાતે આવેલી છે. એનો વિકાસ અહીંયા થયો. પણ આ મિસાઇલનું ઉત્પાદન ક્યાં થાય છે? તો એનું ઉત્પાદન છે મિત્રો એ પણ હૈદરાબાદ ખાતે આવેલી ભારત સરકારની અગત્યની કંપની છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ, BDL. ઓકે, ભારત ડાયનેમિક્સ લિમિટેડ, BDL ખાતે, હૈદરાબાદ ખાતે આનું નિર્માણ, આનું ઉત્પાદન, આનું પ્રોડક્શન કરવામાં આવે છે. તો આ બધા IMP વિગત ઇમ્પોર્ટન્ટ માહિતી છે, એને ધ્યાનમાં રાખશું. બીજું જો જાન્યુઆરી 2024માં ઈરાન છે એ પણ ડિફેન્સ ફિલ્ડમાં ચર્ચામાં છે. ઈરાને પોતાના સ્વદેશી રીતે ડ્રોન્સ એટલે કે UAV તૈયાર કરેલા છે. દાખલા તરીકે એના નામ આપણે ધ્યાનમાં રાખવાના છે, એની વિશેષતા, કેપેસિટી એ આપણે ધ્યાનમાં રાખવાનું નથી. પણ દાખલા તરીકે આવામાંથી કોઈ શબ્દ આવે, દાખલા તરીકે અબાબિલ 4, અબાબિલ 5, આ શું છે? તો આ ઈરાનને તૈયાર કરેલા, સ્વદેશી રીતે તૈયાર કરેલા ડ્રોન છે જે ડિફેન્સના ફિલ્ડમાં કામ કરશે. અરશ અથવા બવર અથવા કરાર, આ બધા નામ શાના છે? આ ડ્રોન્સ છે. બરાબર, આ બધા જ ડ્રોન્સ છે. આ ડ્રોન્સ કોણે ડેવલપ કર્યા છે? ઈરાને કર્યા છે. નાનો એવો ટોપિક છે પણ એક સિંગલ ક્વેશ્ચન ધ્યાનમાં રાખવું. ફરીથી અબાબિલ 4 and 5 એટલે માત્ર અબાબિલ આપે તો પણ આપણો જવાબ હોવો જોઈએ ઈરાન. અરશ, બવર કે કરાર આપે તો એ બધા પણ ડ્રોનના નામ છે, ઈરાને ડેવલપ કર્યા છે. આ વિગતને આપણે ધ્યાનમાં રાખીએ. ત્યારબાદ એક્સરસાઇઝ સાયક્લોન, ભારત અને ઉત્તરી આફ્રિકી દેશ ઇજિપ્ત, જેને આપણે મિસ્ર પણ કહેતા. બરાબર, તો ભારત અને ઇજિપ્ત વચ્ચે આયોજિત થયેલી સ્થળ સેના એટલે કે આર્મી, બરાબર, આર્મીની કવાયત છે જેને નામ આપવાનું છે એક્સરસાઇઝ સાયક્લોન. ધ્યાન રાખજો, આ જ લેક્ચરમાં આપણે ડેઝર્ટ સાયક્લોન એને પણ ધ્યાનમાં રાખ્યું છે અને અહીંયા માત્ર છે એક્સરસાઇઝ સાયક્લોન. તો આ બહુ અગત્યની વિગત છે. ભારત અને ઇજિપ્ત વચ્ચે આયોજિત થયેલી આ દ્વિતીય કવાયત છે. પહેલી કવાયત 2023માં આયોજિત થઈ હતી, જે મેં તમને અગાઉ મારો પહેલો લેક્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી GPSC માટેનો જે પહેલો પાર્ટ છે એમાં પણ આનો ઉલ્લેખ થયેલો છે. આ બીજા લેક્ચરમાં પણ આ વિગત આપણી સામે આવે છે. તો જાન્યુઆરીમાં આ આયોજન થયું. કયા સ્થળે આયોજન થયું? તો કે ઇજિપ્તમાં આયોજન થયું. ઇજિપ્ત દેશમાં બંને દેશની મિલિટરી ટ્રુપ એટલે કે ટુકડીઓએ સાથે મળીને કામ કર્યું. બંનેની સ્પેશિયલ ફોર્સે સાથે મળીને કામ કર્યું. અનાહાસ નામનું એનો જે પ્લેસ છે ત્યાં આખી કવાયત હાથ ધરવામાં આવી. તો આ બહુ સામાન્ય પણ અગત્યની ધ્યાને રાખવાની વિગત છે, એને આપણે ચૂકવાની નથી. ત્યારબાદ ખૂબ અગત્યની આવનારા સમયમાં પરીક્ષામાં પૂછી શકાય એવી કવાયત આપણા ધ્યાનમાં આવે છે, એનું નામ છે સદાતનસિક. સદાતનસિક, સદાતનસિક છે એ ભારત અને સાઉદી અરેબિયા. ધ્યાન રાખજો મિત્રો, હમણાં મેં તમને મેપ બતાવ્યો, એમાં સાઉદી અરબનું લોકેશન પણ મેં ઉપર બતાવ્યું. ભારત અને સાઉદી અરબની સૌ પ્રથમ, બરાબર, જ્યાં સૌ પ્રથમ આવે ત્યાં આપણે ચેતી જવું જોઈએ. સૌ પ્રથમ લશ્કરી કવાયત, ફર્સ્ટ મિલિટરી એક્સરસાઇઝ બિટવીન ઇન્ડિયા એન્ડ સાઉદી અરેબિયા. બરાબર, આ આયોજન ક્યાં થયું? તો ભારતમાં થયું, રાજસ્થાન ખાતે થયું. એનું મુખ્ય કાર્યક્ષેત્ર શું છે? તો કે ભાઈ આતંકવાદી પ્રવૃત્તિઓનો સફાયો કેવી રીતે કરવો, આ માટે થઈને બંને દેશો પાસે અરસપરસ કેટલું નોલેજ છે, કેટલો એક્સપિરિયન્સ છે, એને શેર કરવો. તો સદાતનસિક બહુ ઉપયોગી બાબત છે. કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન્સ રાજસ્થાન ખાતે આયોજિત થયું છે. સૌ પ્રથમ આયોજન થયું છે જાન્યુઆરી 24માં. તો આ મુદ્દો આપણે ચૂકતા નથી. ચાલો ત્યારબાદ 18મો મુદ્દો ખૂબ ઉપયોગી ભાઈ, ઈસરોની ઘટનાઓનો પણ આપણે સમાવેશ અહીંયાથી કરી રહ્યા છીએ અને આ લેક્ચરમાં ઈસરો સાથે સંકળાયેલી બહુ અગત્યની આ મુદ્દા, આ વિગતને ધ્યાનમાં રાખીશું. ઈસરોએ 1 જાન્યુઆરી 2024 1/1/2024ના દિવસે એક્સપોસેટ આ એક સ્પેસક્રાફ્ટ છે, ઉપગ્રહ છે. અહીંયા એની આકૃતિ બતાવવામાં આવી છે.
આ એક્સપોસેટ, બરાબર, આ એક્સપોસેટ ઉપગ્રહને, સેટેલાઇટને સફળતાપૂર્વક નિમ્ન ભૂકક્ષામાં લો અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરી દીધો 1 જાન્યુઆરી 2024. આના ઉપરથી ડેફિનેટલી સવાલ આવશે. આ એક્સપોસેટ જે છે આ એક એવો ઉપગ્રહ છે મિત્રો કે જે બ્રહ્માંડમાં સૂર્યમંડળ અથવા એનાથી ખૂબ દૂરથી આવતા ક્ષ-કિરણો, એક્સરેનો અભ્યાસ કરશે અને કયા એના સોર્સ છે એને આઈડેન્ટિફાય કરવાનો પ્રયત્ન કરશે અને સોર્સના ગુણધર્મો ત્યાંથી નીકળીને અહીંયા સુધી પહોંચેલા એક્સરેના અભ્યાસ ઉપરથી નક્કી કરવાનો પ્રયત્ન કરશે. તો આના ઉપરથી આપણે ખાસ ધ્યાન રાખશું. દાખલા તરીકે એક્સપોસેટ, બરાબર, આ ઉપગ્રહ અથવા સ્પેસક્રાફ્ટ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ કે જેને આપણે લોન્ચ કર્યું, આનું પૂરું નામ પૂછી શકાય. એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ, ખાસ ધ્યાન રાખજો, ફૂલ ફોર્મ પૂછી શકાય. એનો ઉદ્દેશ પૂછાય તો ઈસરોએ આ ક્ષ-કિરણોનો અભ્યાસ કરી ખગોળીય ઘટનાઓનું અવલોકન થાય એટલા માટે આ મિશન લોન્ચ કર્યું. સ્પેશિયલી એક્સરેને ટાર્ગેટ કરવામાં આવશે. આ પ્રકારનું ઈસરોનું, ભારતનું પોતાનું સૌપ્રથમ મિશન છે ભાઈ. વિશ્વનું સૌપ્રથમ મિશન નથી. અગાઉ આવું મિશન થઈ ચૂક્યું છે. વિશ્વનું આ બીજું આવું મિશન છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, ક્ષ-કિરણોના ધ્રુવીકરણનો અભ્યાસ કરશે. 2024માં લોન્ચ થયું છે. એનો સમયગાળો કેટલો, એની આયુષ્ય, લાઈફલાઈન કેટલી, 5 વર્ષ. તો આ પણ વિધાન ધ્યાનમાં રાખવાનું. 5 વર્ષ માટે આ મિશન કામ કરશે. 5 વર્ષ, 2024 થી લઈ 2029 સુધી. એક્સરેના જ સ્પેશિયલ અભ્યાસ કરીને ખગોળીય ઘટનાઓનો અંદાજ લગાવવો છે ભાઈ. આ પ્રકારનું ભારતનું આ જે મિશન છે એ વિશ્વમાં બીજું મિશન છે. તો કે સાહેબ તમે બીજું મિશન કહો છો, વાત સાચી, તો અમને પહેલું મિશન કયો એની માહિતી આપી દો. તો જુઓ દોસ્તો, સૌથી પહેલા અમેરિકાની સ્પેસ રિસર્ચ એજન્સી જે આપણે નાસા તરીકે ઓળખીએ છીએ, ઓકે, નાસાએ 2021માં IXPE ઇમેજિંગ એક્સ-રે પોલરીમીટર એક્સપ્લોરર નામનો ઉપગ્રહ ઓલરેડી લોન્ચ કરેલો છે. તો નાસાનું આ મિશન છે એ વિશ્વનું પહેલું મિશન છે. ઈસરોનું આ જે એક્સપોસેટ મિશન છે એ વિશ્વનું બીજું મિશન છે. પણ ભારતનું પહેલું, એશિયાનું પણ કેટલામું થઈ જશે, પહેલું મિશન થઈ જશે. ચલો, હવે એ સિવાય બીજી કેટલીક અગત્યની વિગત, જેમ કે આ જે આખું મિશન છે મિત્રો, આ મિશનમાં, એક્સપોસેટ મિશનમાં માત્ર ઈસરો ઇન્વોલ્વ છે તેવું નથી. ઈસરોની સાથે બેંગલુરુ ખાતે આવેલી રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, RRI, અથવા તમે એને રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ કહી શકો. રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે 1.5 દાયકાની મહેનત કરી છે એક્સપોસેટ પાછળ. 15 વર્ષ સંશોધન કર્યું છે, પછી એના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તૈયાર થયેલા છે. ખૂબ આઈએમપી વિગત છે. 2 સંસ્થા સાથે મળીને આ આખું મિશનને હેન્ડલ કરશે. આ ઉપગ્રહ છે એ બનાવવામાં બંનેની ભૂમિકા રહેલી છે. હવે જુઓ, પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યાંથી સવાલો આવી શકે એ ખાસ ધ્યાન રાખશું. આ જે એક્સપોસેટ મિશન છે તેના 2 ઘટક છે, બરાબર, 2 પેલોડ છે. ધ્યાન રાખજો, નંબર ઓફ પેલોડ્સની સંખ્યા 2 છે. એમાંનું એક છે પોલિક્સ, બીજું છે એક્સપેક્ટ. તો આનો સ્પેલિંગ આ રીતે છે, એક્સપેક્ટ. ધ્યાન રાખજો, એક્સપેક્ટ. અહીંયા એક ઈ છે એ ચૂકાઈ ગયો છે, જે મેં અહીંયા તમને લખી આપ્યો છે, એક્સપેક્ટ. ઓકે, પોલિક્સ અને એક્સપેક્ટ ધ્યાન રાખશું. આ પોલિક્સ છે એનું પૂરું નામ થશે પોલરીમીટર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન એક્સ-રેઝ, જ્યારે આ એક્સપેક્ટનું પૂરું નામ થશે એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ ટાઈમિંગ. ટોટલ આ બંને ઇન્સ્ટ્રુમેન્ટથી એક્સપોસેટ તૈયાર થાય છે. આ એક્સપોસેટ જે તૈયાર થાય છે એનું વજન કેટલું છે, 470 કિલોગ્રામ, 470 kg આ ટોટલ સ્પેસક્રાફ્ટ છે એનું વજન છે મિત્રો, ખાસ ધ્યાન રાખશું. અને તેને PSLV C58, ખાસ ધ્યાન રાખજો, PSLV દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. PSLV C58 જે PSLV ની ઓલ ઓવર 60મી ઉડાન અથવા 60મી ફ્લાઇટ હતી. પર્ટિક્યુલર જો તમે જોવા જાઓ તો PSLV ના DL વર્ઝન દ્વારા એને લોન્ચ કરવામાં આવેલું છે. DL વર્ઝનની ટોટલ 4થી ઉડાન હતી. આશરે એની ઊંચાઈ કેટલી છે મિત્રો, લો અર્થ ઓર્બિટમાં એને 650 કિલોમીટરની સરેરાશ ઊંચાઈ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું છે. અને 6 ડિગ્રીના કોણીય નમન, ઇક્વેટર વિષુવવૃત્ત સાથે 6 ડિગ્રી ઇન્ક્લાઇનેશન સાથે આ મિશનને આપણે લોન્ચ કર્યું છે. તો આ એના કેટલાક ટેકનિકલ મુદ્દાઓ થઈ ગયા, બરાબર.
હવે આના ઉદ્દેશો તરફ એક નજર નાખીએ તો એ અલગ અલગ એક્સરે સોર્સનો અભ્યાસ કરશે. એક્સરે તરંગો, બરાબર, ક્ષ કિરણો, એક્સરે તરંગો, તો જે 8 થી લઈને 30 કિલો ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર, 30 કિલો ઉર્જા સ્તર ધરાવતા તરંગો હશે એનો અભ્યાસ કરશે, બરાબર. અને 0.8 થી 15 કિલો ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર, 0.8 થી 15 કિલો ઇલેક્ટ્રિક વોલ્ટ એટલી ઉર્જા સ્તરમાં જે બ્રહ્માંડના કિરણો આવશે એનો પણ લાંબા ગાળાનો અભ્યાસ કરશે. તો એ ક્ષ કિરણોના અભ્યાસથી ક્ષ કિરણો ક્યાંથી પૃથ્વીના આસપાસ પહોંચે છે, 650 કિલોમીટર ઊંચાઈ ઉપર રહી ક્ષ કિરણોનો ડિટેલ અભ્યાસ કરશે. ક્ષ કિરણોના અભ્યાસ ઉપરથી ખગોળીય ઘટનાઓનો અંદાજ લગાડવાનો પ્રયત્ન કરશે. ચાલો, ત્યારબાદ બીજી આપણે એક અગત્યની રસપ્રદ ઘટના ધ્યાનમાં રાખવાની છે અને એ રસપ્રદ ઘટના છે મેનઝિયાંગ મિશન. બરાબર, નામ ઉપરથી ખ્યાલ આવે છે કે આવું નામ ભારતના અભિયાનનું હોય જ ના શકે. ઓકે, તો આ નામ ક્યાંનું છે? ચીનનું છે ભાઈ. બરાબર, ચીનનું અભિયાન છે. ચીનના અભિયાનને નામ આપવામાં છે મેનઝિયાંગ. મેનઝિયાંગ અભિયાન છે, બરાબર. આ પૃથ્વીની આંતરિક રચના અંગે સંશોધન માટેનું અભિયાન છે. પૃથ્વી, બરાબર, પૃથ્વી છે, પૃથ્વીનું આંતરિક રચના આપણે બધા જાણીએ છીએ મિત્રો કે ભાઈ પૃથ્વી વિશેની આપણી પાસે જે માહિતી છે એ ઘણી બધી સીમિત છે. ઓકે, પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એને આપણે ક્રસ્ટ કહીએ છીએ, બરાબર, અથવા આપણે લિથોસ્ફિયર પણ કહીએ છીએ, જે પોપડાવાળો ઉપરનો ભાગ છે તે. પણ આ પોપડાની નીચે મિત્રો, બરાબર, આ પોપડાની નીચે શું એક્ઝેક્ટલી આવેલું છે એનો આપણને ચોક્કસ અનુભવ, અંદાજ નથી. જે કાંઈ પણ આપણે જ્વાળામુખી વિસ્ફોટથી કે નાના મોટા શારકામથી માહિતી મેળવી શકીએ છીએ એના આધારે આપણને માહિતી મળે. તો બીજો જે ભાગ છે, બીજો તબક્કો છે જેને આપણે મેન્ટલ કહીએ છીએ, જે પૃથ્વીની આંતરિક રચનામાં સૌથી મોટી ભૂમિકા નિભાવે છે, સૌથી મોટો એરિયા ધરાવે છે, અને સૌથી નીચે ગર્ભનો જે ભાગ છે એને આપણે એને કોર એરિયા કહેતા હોય. આપણી પાસે જે કંઈ વધુમાં વધુ માહિતી છે એ આપણી પાસે ઉપરનો પોપડો, જેને આપણે ક્રસ્ટ કહીએ, એની છે. પણ ચીન હવે મેન્ટલ એરિયામાં શારકામ દ્વારા, ડ્રિલિંગ દ્વારા ઘૂસવાનો પ્રયત્ન કરવાનું છે અને એ પ્રયત્નને ચાલુ કરી દીધો છે. એટલે આ જે આખું અભિયાન છે એને નામ આપ્યું છે મેનઝિયાંગ. મેનઝિયાંગનો મતલબ થશે ડ્રીમ, એટલે કે સપનું, બરાબર. હવે જો આ આખું જે જહાજ છે આ સમુદ્રની અંદર, સમુદ્રના તળિયેથી ખોદકામ કરશે, ડ્રિલિંગ કરશે, જેને ગુજરાતીમાં શાર કામ કહેવાય. ઓકે, તો આ જે જહાજ છે આનું જ નામ શું છે? મેનઝિયાંગ. આનું વજન કેટલું છે મિત્રો? 33,000 ટન. અને એની લંબાઈ કેટલી છે? 179 મીટર, એટલે કે 590 ફૂટ. એ 15,000 નોટિકલ માઇલ સુધી જઈ શકે છે. ત્યાં સુધી એને ઈંધણની જરૂર પડતી નથી. એક વખત જ્યારે એને ફૂલ્લી ઈંધણ આપી દેવામાં આવે છે પછી 15,000 નોટિકલ માઇલ પછી એને ઈંધણની જરૂર પડશે. એટલે એટલું ડિસ્ટન્સ કવર કરી શકે છે. એ લગાતાર 120 દિવસ સુધી કામ કરે છે. ત્યાં સુધી એને કિનારે લાવવાની જરૂર પડતી નથી. તો આ ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. તો આ આખું અભિયાન ચીન સાથે સંકળાયેલું છે અને આ અભિયાન અંતર્ગત સમુદ્રના તળિયેથી 11,000 મીટર સુધીનું એ શારકામ કરી શકવા, ડ્રિલિંગ કરી શકવા માટે સક્ષમ છે. પૃથ્વીનો ઉપરનો ભાગ ક્રસ્ટ, બરાબર, અને એની નીચેનો મીડિયમ જે રેન્જ છે, મધ્ય ભાગ છે, જેને આપણે શું કહીએ? મેન્ટલ. આ ક્રસ્ટ અને મેન્ટલ એને જે અલગ કરતો ઝોન છે, બરાબર, ડિસકન્ટિન્યુટી તરીકે ઓળખાય, એને કહેવાય મોહો ડિસકન્ટિન્યુટી. આ મોહો ડિસકન્ટિન્યુટી સુધીનું ઉત્ખનન કામ કરશે. તો આ બહુ આઈએમપી, બરાબર, ભૂગર્ભીય વિજ્ઞાન સાથે સંકળાયેલો આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સનો મુદ્દો છે. એવી જ રીતે એની પછીનો અને આજના લેક્ચરનો આપણો છેલ્લો મુદ્દો છે 20 નંબરનો મુદ્દો, બરાબર. આ 20 નંબરનો મુદ્દો છે મિત્રો, એ આપણે સ્પેસ એટલે કે ખગોળીય ઘટના સાથે સંકળાયેલી વિગતને ધ્યાનમાં રાખીને સમજવાનો છે. નાસા દ્વારા, બરાબર, નાસા એટલે અમેરિકન સ્પેસ એજન્સી, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નાસા. તમારા મને કમેન્ટમાં નાસાનું વડું મથક ક્યાં આવેલું છે એ જણાવવાનું છે. નાસાનું વડું મથક તમે મને જણાવો, બરાબર. તો નાસા દ્વારા એક લઘુગ્રહ જેનું નામ છે એપોફિસ, ધ્યાન રાખજો ભાઈ, કેવું નામ છે? એપોફિસ. આ લઘુગ્રહ છે
એનો અભ્યાસ કરવા માટે નાસા પોતાના મિશનને ડાયવર્ટ કરશે. કેમ ભાઈ આનો અભ્યાસ કરવાનો છે? તો આ એપોફિસ નામનો લઘુગ્રહ છે મિત્રો, એ 13મી એપ્રિલ 2029 એટલે કે આજથી 5 વર્ષ પછી, બરાબર, આજથી 5 વર્ષ પછી પૃથ્વીથી એકદમ નજીક આવશે. એકદમ નજીક એટલે કેટલો? 32,000 કિલોમીટરના અંતરે જોવા મળશે. તો આ લઘુગ્રહ શાનો બનેલો છે, એની અંદર કેવા પ્રકારના ખનિજ તત્વોની હાજરી વધારે જોવા મળે છે, આ બધા મુદ્દાઓનો અભ્યાસ કરવા માટે નાસા આ તકને ગુમાવવા માંગતું નથી. એટલા માટે તેણે શું કર્યું? નાસાએ પોતાના મિશન ઓસિરિસ રેક્સ, ધ્યાન રાખજો ભાઈ, આ સ્પેસક્રાફ્ટનું નામ છે, આ એક પ્રકારે મિશનનું નામ છે, બરાબર. આ ઓસિરિસ રેક્સ નામનું જે મિશન છે ને, તેને કામગીરી સોંપી દીધી કે ભાઈ તારે હવે આનો અભ્યાસ કરવાનો છે, ઓસિરિસ રેક્સને. તો ઓસિરિસ રેક્સ છે, આ બહુ અગત્યનું મિશન છે. એ કોનો અભ્યાસ કરશે? લઘુગ્રહ. કયો લઘુગ્રહ? એપોફિસ. એપોફિસ 2029માં પૃથ્વીથી એકદમ નજીકથી પસાર થશે. તો આ વિગત આપણે ખાસ ધ્યાનમાં રાખી. હવે જુઓ, આ એક મુદ્દો ધ્યાનમાં રાખો. અગાઉ ઓસિરિસ રેક્સ, કે જેનું પૂરું નામ છે ઓરિજિન્સ સ્પેક્ટ્રલ ઇન્ટરપ્રિટેશન રિસોર્સ આઇડેન્ટિફિકેશન એન્ડ સિક્યુરિટી રિગોલિથ એક્સપ્લોરર, તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે ઓસિરિસ રેક્સ. મને ખબર છે તમારી યાદશક્તિ બહુ સતેજ છે, પણ પ્લીઝ આ એક બાબત ઉપર તમે થોડી દયા કરજો. ઓકે, એટલે તમારે શું નામ યાદ રાખવાનું છે? માત્ર ઓસિરિસ રેક્સ. આ મિશન છે, આ સ્પેસ ક્રાફ્ટ છે, જો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે તે. આ ઓસિરિસ રેક્સ છે અગાઉ બેન્નુ નામના લઘુગ્રહ, બરાબર, બેન્નુ નામના લઘુગ્રહ ઉપર ઉતરાણ પણ કર્યું હતું, અહીંયા ખોદકામ પણ કર્યું હતું, અને એનો કેટલોક ટુકડો નમૂનો લઈને 2023માં કમબેક ટુ અર્થ પણ સફળતાપૂર્વક આવી ચૂક્યું હતું. તો આ ઓસિરિસ રેક્સ ઓલરેડી જેમ્સ બોન્ડની જેમ અગાઉ પણ ઘણા બધા અગત્યના કાર્યો કરી ચૂક્યું છે. આ મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે, બરાબર. તો આ ઓસિરિસ રેક્સ છે આગળના સમયમાં આ એપોફિસનો અભ્યાસ કરશે. તો જુઓ મિત્રો, અત્યાર સુધીમાં મેં તમને જાન્યુઆરી 2024ની ઘણી બધી અગત્યની જે ઘટનાઓ છે, ઓકે, આ અગત્યની ઘટનાઓ સમજાવી. હજુ પણ જાન્યુઆરી 2024ની વિગતો ઘણી બાકી છે, જે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી છે. જો તમારે જીપીએસસી પાસ કરવી છે, જીપીએસસીમાં ખૂબ સારા સ્કોર હાંસલ કરવા છે, તો તમારે અચૂકપણે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર મારા આ લેક્ચર્સને અચૂકપણે ફોલો કરવા પડશે. હું તમને સાયન્સ અને ટેકનોલોજી વિષય છે એના બહુ બધા ક્વેશ્ચન્સના આન્સર આ લેક્ચર સિરીઝમાં અપાવડાવીશ. બીજી કોઈ વિગત હોય કોમેન્ટ્સમાં જણાવી શકો છો. પર્સનલી તમે લોકો મને ઇન્સ્ટાગ્રામ ઉપર NIKUL_7522, ઓકે, આ આઈડી ઉપર મળી શકો છો, મેસેજ કરી શકો છો, અને તમારા પ્રશ્નો હોય એને રજૂ કરી શકો. તો ફરીથી આપણે નવા મુદ્દાઓ સાથે, નવા ટોપિક સાથે પાછા મળીશું. ત્યાં સુધી આ બધા મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપની મહેનત ખૂબ સારી રહે, બરાબર. તમે લોકો પરીક્ષા ક્યારે આવે છે એની રાહ ન જુઓ, એડવાન્સમાં પ્રિપેર રહો. સાચી તૈયારી એ જ છે જે તમે અગાઉ કરી ચૂક્યા હો. ફોર્મ બહાર પડે એ પહેલાં તમે પ્રિપેર્ડ હોવા જોઈએ, એ જ તમારી સાચી તૈયારી છે. થેન્ક યુ વેરી મચ.